પણ એક ચમત્કાર, અને ચમત્કાર એટલે ખરા અર્થમાં ચમત્કાર. અને એ જેટલામાં આપણે મંદિર પ્લાન કર્યું એટલામાં જ એની બહાર રહેતી, જેના ઉપર મંદિર ઉભર એટલામાં જ એ સોલિડ રોક. પણ સનાતન ધર્મનો એક્ઝેક્ટ મિનિંગ શું છે, એક્ઝેક્ટ એનો અર્થ શું છે? મહાભારતની અંદર સનાતન ધર્મની બહુ જુદી રીતે વાત કરવામાં આવી છે. એશ ધર્મ સનાતન, આનું નામ સનાતન ધર્મ. તો શું સનાતન ધર્મ? તો મહાત્મા ગાંધીજી એવું કહેતા કે આખી ભારતીય સંસ્કૃતિ નાશ પામી જાય, બધા ધર્મના બધા જે વિભાગ અંગો બધું જ નાશ પામી જાય, બધા જ શાસ્ત્રો નાશ પામી જાય, કંઈ જ ન બચે. પણ માત્ર ઈશ ઉપનિષદનો જે પહેલો મંત્ર છે, ઈશાવાસ્યમિદમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત્તેન ત્યક્તેન ભુંજીતા મા ગૃદઃ કસ્ય સ્વિદ્ધનમ, આ પહેલો મંત્ર બચશે ને તો એમાંથી આખો હિન્દુ ધર્મ પાછો ઉભો થશે. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંત, પ્રવક્તા અને લેખક પૂજ્ય અક્ષરવત્સલ સ્વામી, જેમણે ભારતીય વેદો અને હિન્દુ ફિલોસોફીનો ઊંડો અભ્યાસ કર્યો છે. તેમણે વિશ્વભરના મંદિરોની યાત્રા કરી છે, જ્યાંથી તેઓ સનાતન ધર્મના તત્વો અને મંદિર આર્કિટેક્ચરના ઊંડા વિષયોને સમજ્યા છે. વિશ્વના ભવ્ય મંદિરો જેવા કે ગાંધીનગર, ન્યૂ દિલ્હી અને યુએસએ અક્ષરધામના નિર્માણ પ્રોજેક્ટમાં તેઓએ મુખ્ય ભૂમિકા નિભાવી છે. આજે એમની સાથે આપણે સનાતન ધર્મ, હિન્દુ મંદિરો અને સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસની ગહનતા શું છે એ બધું જ ચર્ચા કરીશું. એવી વાતો કે જે એક સનાતનીને જાણવી ખૂબ જ જરૂરી છે. હું બે ઉદાહરણ આપીશ, કદાચ કોકને એ સાંભળવા નહીં ગમે, પણ ઇતિહાસમાં નોંધાયેલા છે. સતી પ્રથાનો રિવાજ પરાણે બાળી નાખતા હતા. પતિ મૃત્યુ પામે એટલે પત્નીને પરાણે બાળી નાખવામાં આવતી હતી. બાળકી ઘરમાં જન્મે એટલે પરાણે એને મારી નાખવામાં આવતી હતી, બાળકી ન જોઈએ. તો એવા સામાજિક અંધકાર વચ્ચે સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા, ગુજરાતમાં આવ્યા અને ગુજરાતને સૌથી શાંત પ્રાંત બનાવ્યો. હવે હું આ બધી વાતો કરીશ તો ઘણા લોકોના ભવા ઊંચા થશે કે જે કાર્ય રાજદંડ નથી કરી શક્યો અને ક્યારે નહીં કરી શકે તે કાર્ય એકલા સહજાનંદ સ્વામીએ ગુજરાતમાં કર્યું. આવું મહાત્મા ગાંધીજીએ કર્યું. ભગવાન સ્વામિનારાયણને ભગવાન તરીકે જે પૂજીએ છીએ, તો એમની હયાતીમાં જ એમને ભગવાન તરીકે લોકો માનતા હતા. તો સ્વામિનારાયણ ભગવાનને ભગવાન માનનારાઓની સંખ્યા એમના સમયમાં એક રેકોર્ડ પ્રમાણે 20 લાખ લોકો હતા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સ્વામી, આપને ઘણા સમયથી મેં પ્રવચનમાં ને બધે આપને સાંભળ્યા છે, પણ આજે પહેલી વાર મને આપની સંગાથે બેસીને એક વાર્તાલાપ કરવાનો એક મોકો મળ્યો છે, તો હું પ્રયત્ન કરીશ કે આનો મેક્સિમમ લાભ લઈ શકું. સ્વામી, અત્યારે છે ને એક એવા ક્વેશ્ચનથી શરૂ કરવું છે કે જે યુથમાં અત્યારે બહુ જ પોપ્યુલર છે. એટલે ઘણા લોકો આ કોટ કરતા હોય છે સોશિયલ મીડિયામાં ને એના દ્વારા, કે અત્યારે ભગવાન સાકાર છે, નિરાકાર છે, ધર્મમાં તમે માનો છો કે નથી માનતા. આ જ્યારે વાત અને આ જ્યારે ડિસ્કશન યુવાઓ વચ્ચે થતી હોય છે ને, ત્યારે એ લોકો અત્યારે એક નવું સ્ટેટમેન્ટ આપતા હોય છે. ટ્રેન્ડ બની ગયો છે કે આઈ એમ નોટ અ રિલિજિયસ બટ આઈ એમ અ સ્પિરિચ્યુઅલ, આવું કહેતા હોય છે. તો આ જે બે વર્ડ છે, રિલિજન અને સ્પિરિચ્યુઆલિટી, તો આ બંને વચ્ચેનો તફાવત શું છે? આપણા ઊભા કરેલા ભેદભાવો છે. રિલિજન એન્ડ સ્પિરિચ્યુઆલિટી કેન નોટ બી સેપરેટેડ. ઓકે. ધર્મ એ એક સિસ્ટમ છે, પણ એ સિસ્ટમનો પ્રાણ સ્પિરિચ્યુઆલિટી છે. કોઈ પણ શરીર પ્રાણ વિના ટકી ન શકે. જો સ્પિરિચ્યુઆલિટી વિના રિલિજન હોય તો એને રિલિજન જ ન કહેવાય. પ્રાણ વિનાનું શરીર એ મળદું જ કહેવાય. એમ સ્પિરિચ્યુઆલિટી ઇઝ અ કોર સોલ ઓફ રિલિજન. સમજવા જેવી બાબત એ છે કે આપણને પશ્ચિમની દુનિયાના લોકોએ આ શબ્દો આપ્યા. આપણે ત્યાં ધર્મ અને અધ્યાત્મ બે એક જ હતા. પશ્ચિમની દુનિયામાં ઓર્ગેનાઇઝડ રિલિજિયન એટલે કે જેમાં એક હાયરાર્કી હોય, પદ્ધતિ હોય, સૌથી ઉપર એક વ્યક્તિ બેઠા છે, એના પછી બીજા બેઠા છે, એના ઉપર ત્રીજા બેઠા છે, એક હાયરાર્કી જેમ કોર્પોરેટ કલ્ચરમાં હોય છે, જેમ સંસ્થાકીય બંધારણોમાં હોય છે, એને એ લોકોએ ઓર્ગેનાઇઝડ રિલિજન એમ વ્યાખ્યા કરીને એને રિલિજન કહી દીધો. અને આધ્યાત્મિકતા એ માત્ર બિલીફ થઈ, તમારી શ્રદ્ધા, તમે માનો મનથી જે પણ માનો. એક ભગવાનમાં હું માનું છું, પણ હું કોઈ સિસ્ટમમાં માનતો નથી. એવી રીતે એક ગલત ફહેમી આજકાલ આ ફેલાઈ રહી છે.
પણ વિધાઉટ સિસ્ટમ તમે સસ્ટેન જ ન થઈ શકો. રાઈટ. હું ખાલી સ્પિરિચ્યુઅલ છું એમ જેમણે કહ્યું છે એમણે ક્યાંક ને ક્યાંક કોઈ સિસ્ટમ ઊભી કરી છે. ઓકે. ઉદાહરણ તરીકે એક સમયે ભગવાન બુદ્ધે મૂર્તિ પૂજાની જરૂર નથી, સર્વમ શૂન્યમ શૂન્યમ સર્વમ ક્ષણિકમ ક્ષણિકમ એમ કહીને એક અલગ વિચાર આપ્યો. પરંતુ આપ જુઓ છો આજે દુનિયામાં સૌથી મોટામાં મોટી મૂર્તિઓ બુદ્ધની છે. રાઈટ. દુનિયામાં સૌથી કિંમતીમાં કિંમતી મૂર્તિ બુદ્ધની છે. અચ્છા. દુનિયામાં સૌથી મોટી સંખ્યામાં મૂર્તિઓ કોઈની હોય તો એ બુદ્ધની છે. ક્રિસ્ટલ બુદ્ધા થાઈલેન્ડમાં છે, એની કિંમત આંકી શકે એવો આ પૃથ્વી ઉપર કોઈ જીવતો નથી, એટલી કોસ્ટલી એ છે. દુનિયાની સૌથી ઊંચામાં ઊંચી કોઈ રિલિજિયસ લીડરની મૂર્તિ હોય તો શાંઘાઈ પાસે ચાઇનામાં વુક્સી કરીને જગ્યા છે, બુદ્ધની ઊભી મૂર્તિ છે. એ કમ્યુનિસ્ટ કન્ટ્રી છે પણ બુદ્ધની ઊંચામાં ઊંચી મૂર્તિ ત્યાં છે. ચેંગડુ છે, બુદ્ધની ઊંચામાં ઊંચી પથ્થરમાંથી કંડારેલી મૂર્તિઓ છે. અફઘાનિસ્તાનમાં બામિયાનમાં બુદ્ધની ઊંચામાં ઊંચી મૂર્તિઓ છે. તો હું કહેવાય જતો તો સિસ્ટમ રિલિજન એક વખત ના પાડવામાં આવે કે નો રિલિજન ઇઝ રિક્વાયર્ડ. એમણે પોતે જ ના પાડી હતી. એમણે જ કહ્યું સર્વમ શૂન્યમ શૂન્યમ. પણ જુઓ નથી ચાલતું એના વિના. એટલે જે લોકો એમ કહે છે કે હું ખાલી સ્પિરિચ્યુઆલિટીમાં માનતો, એ સસ્ટેન જ ન થઈ શકે. એને એક સિસ્ટમમાં આવવું જ પડે છે. સુનર ઓર લેટર, કાં તો એ પોતે જ સિસ્ટમ બની જાય છે સમટાઈમ્સ. એટલે એ એક હકીકત છે, ઇતિહાસ છે. તો ધર્મ અને સ્પિરિચ્યુઆલિટીને જુદા પાડવાની કોઈ દિવસ ચેષ્ટા એ તાર્કિક અને બૌદ્ધિક નથી. એ માત્ર ને એક માત્ર એક બુદ્ધિશાળી હોવાનો દેખાવ છે, પણ એ એવું નથી. હકીકતે જુદા જ ન પાડી શકાય. હા, રાઈટ. ઘણી વાર એવું હોય ને કે કોઈ કામ કોઈ કોટ કરે છે, કોઈ વાત કરે છે, તો એના બધાને એવું હોય કે તર્ક કરવા જોઈએ. તો ઘણી વાર આ પણ એનો મુદ્દો બની જતો હોય છે. હા, સાચી વાત છે. હું એક એમાં ઉદાહરણ આપું કે આપણે ત્યાં વૈદિક સમયની અંદર યજ્ઞો થતા હતા. તો ઋગ્વેદ એ મંત્ર પ્રધાન શાસ્ત્ર છે, સૂક્ત પ્રધાન શાસ્ત્ર છે. જેમાં ઋગ્વેદની અંદર દાખલા તરીકે પુરુષ સૂક્ત છે, જેમાં એક સહસ શીર્ષા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાત સ ભૂમિગુમ સર્વંતસ્પ્રતવા ત્યતિષ્ઠ દશાંગુલ્લમ એમ કહીને હજારો મસ્તકવાળા પરમાત્માની સ્તુતિ કરવામાં આવી છે. શાંતિ પાઠ, એક શાંતિ માટેની સ્તુતિ કરવામાં આવી છે. તો એ સ્તુતિ પ્રધાન કે મંત્ર પ્રધાન ઋગ્વેદમાંથી ધીમે ધીમે યજુર્વેદ તરફ જ્યારે સમાજ આગળ વધ્યો ત્યારે યજ્ઞ પ્રધાન સંસ્કૃતિ બની. એટલે વિધિ વિધાનો આવ્યા, બધા રિચ્યુઅલ્સ આવ્યા. સંવત્સર યાગ ને કામ્યેષ્ટિ યાગ ને પુત્રેષ્ટિ યાગ ને આપણે અશ્વમેધ યાગ ને રાજસૂય યાગ ને બધા યજ્ઞો આવ્યા. યજ્ઞોના પણ કેટલા બધા પ્રકારો થયા. ત્યાર પછી ઉપનિષદો આવ્યા. એટલે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વેદ, એની સાથે સાથે વેદનો ભાગ આવ્યો વેદાંત, ઉપનિષદ. ઉપનિષદમાં માત્ર ને માત્ર આત્મચિંતનની વાતો, પરમાત્મા ચિંતનની વાતો, જગત વિશેના વિચારો છે કે જગત સાચું ખોટું એ બધા વિચારો છે. હવે યુ કેન નોટ સેપરેટ ઋગ્વેદ એન્ડ ઉપનિષદ, યુ કેન નોટ સેપરેટ યજુર્વેદ એન્ડ ઉપનિષદ, યુ કેન નોટ સેપરેટ સામવેદ એન્ડ ઉપનિષદ. બધા એકબીજાના એક સાથે સંકળાયેલા ભાગો છે. હવે એ ઉપનિષદ એટલે સ્પિરિચ્યુઆલિટી, અને તમે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ કહો તો કે રિલિજન. હવે આ એના જેવું છે. એટલે એને તમે કઈ રીતે અલગ પાડી શકો? કેવી રીતે પાડી શકાય? તો ઉપનિષદમાં નર્યું આત્મચિંતન છે. તમે કઠોપનિષદ, નચિકેતા અને યમના સંવાદો ગાંધીનગરમાં વોટર શોના માધ્યમથી આપણે પ્રસ્તુત કરવાનો એક પ્રયાસ કર્યો છે. ઉપનિષદ પહેલું એટલે ઈશ ઉપનિષદ છે. એમાં ઈશ ઉપનિષદ એ 18 જ મંત્રોનો છે. ઇટ ઇઝ વન ઓફ ધ સ્મોલેસ્ટ ઉપનિષદ્સ. આમ તો 108 ઉપનિષદની વાત કરે છે, પણ 10 ઉપનિષદ મુખ્ય ગણાય છે. એ 10માં પણ ઈશ ઉપનિષદ, ઈશોપનિષદ કહે છે, એ નાનામાં નાનું ઉપનિષદ છે. એના પછી બીજું માંડુક્ય ઉપનિષદ ને મુંડક ઉપનિષદ, એ બધા 10 ઉપનિષદો છે બધા. પણ નાનામાં નાનું માત્ર 18 મંત્રોનો ઉપનિષદ છે.
તો મહાત્મા ગાંધીજી એવું કહેતા કે આખી ભારતીય સંસ્કૃતિ નાશ પામી જાય, બધા ધર્મના બધા જે વિભાગ અંગો બધું જ નાશ પામી જાય, બધા જ શાસ્ત્રો નાશ પામી જાય, કંઈ જ ન બચે. પણ માત્ર ઈશ ઉપનિષદનો જે પહેલો મંત્ર છે, ઈશાવાસ્યમિદમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજીતા મા ગ્રદઃ કસ્ય સ્વિદ્ધનમ, આ પહેલો મંત્ર બચશે ને તો એમાંથી આખો હિન્દુ ધર્મ પાછો ઊભો થશે. આ એની તાકાત છે. હવે એ હિન્દુ ધર્મ, આ પહેલા મંત્રમાં સ્પિરિચ્યુઆલિટી આવી ગઈ, રિલિજન આવી ગયો, નીતિ નિયમો, આમાં નીતિ નિયમો છે, આમાં ચિંતન પણ છે, પરમાત્મા ચિંતન પણ છે. તો આ એક આપણી એક મહાન પરંપરા છે કે જ્યાં અધ્યાત્મ અને ધર્મ બેને ક્યારેય જુદા પડી શકાયા નથી. રાઈટ. સ્વામી, સ્પિરિચ્યુઆલિટીની આપણે વાત કરી, પણ અત્યારે કહેવાય ને કે યુથમાં અત્યારે સોશિયલ મીડિયા અને ડિસ્ટ્રેક્શન, આપણે એક શબ્દ કહીએ તો બધું ડિસ્ટ્રેક્શન છે, સોશિયલ મીડિયા સિવાય બી ઘણી બધી વસ્તુ છે. તો આનો જે સમય ચાલી રહ્યો છે, તો આમાં યુથને સ્પિરિચ્યુઆલિટી સાથે કનેક્ટ થવું હોય તો એ કઈ રીતે થઈ શકે? જો આ એક એવો વિષય છે કે કોઈ એમ કે મારે હવાનો અનુભવ કરવો છે, તો હું શું કરી શકું? તો હવા તો ચારે બાજુ છે, બધે જ છે, બધે જ છે, પણ હવાને અનુભવવા માટે તમારે પંખો જોઈએ. હાથ પંખો જો હોય તો હાથ પંખો, અને ઉપર જોઈએ તો સીલિંગ ફેન જોઈએ તો સીલિંગ ફેન, કાં બ્રીઝ, પવનની લહેરખીઓ કંઈક જોઈએ. તો સ્પિરિચ્યુઆલિટીનો અનુભવ કરવા માટે તમારે કોઈ સિસ્ટમ આવવું પડે, એટલે કે તમારે કોઈક ગુરુ સ્વીકારવા પડે. તમે કોઈ એક પંથને માનો, બીજા પંથને માનો, એક ફિલોસોફીમાં માનો, બીજી ફિલોસોફીમાં માનો, આ ઈષ્ટદેવ માનો, આ ઈષ્ટદેવને માનો, એ તમારી વ્યક્તિગત માન્યતા જે હોય તે, પણ કોઈ એક જગ્યાએ તમારે કનેક્ટ થવું પડે. યોગી કૃષ્ણ પ્રેમ બહુ જ મોટા ભારતના મિસ્ટિક યોગી થઈ ગયા. એકચ્યુઅલી એ તો બ્રિટિશ હતા અને પછી ભારતમાં આવીને સંન્યાસી થયા અને યોગી કૃષ્ણ પ્રેમ નામ ધારણ કર્યું. એના અને બહુ જ મોટા બંગાળી લેખક દિલીપ કુમાર રોયના અદ્ભુત પત્રો અને એ બે વચ્ચેના સંવાદો અદ્ભુત છે. એમાં યોગી કૃષ્ણ પ્રેમ દિલીપ કુમાર રોયને આ તમારો જે પ્રશ્ન છે એનો જવાબ આપે છે. ગુરુ, સાચા આધ્યાત્મિક ગુરુ સિવાય તમને ક્યારેય ભગવાનમાં પ્રેમ થઈ જ ન શકે. એટલે તમારે એક સિસ્ટમમાં આવવું પડે. કોઈને પણ આધ્યાત્મિકતા તરફ જવું છે તો એને એક સાચા સંત, સાચા ગુરુ, સાચી પરંપરા, એનો ક્યાંક એક એની ઓથ લેવી જ પડે છે. હવે કોઈકને નથી ગુરુ જડતા તો એને માટે સહેલો રસ્તો છે. શું? પ્રાર્થના. તમે એમને એમ ભગવાનને પ્રાર્થના કરો, એમને એમ કે મને ક્યાંક સાચા ગુરુ મળે, મને ક્યાંક સાચા એવા માર્ગદર્શક મળે. આ આપણે જુદા વિષય તરફ જઈ રહ્યા છીએ, પણ હું એના ઉપર જાઉં છું ખરેખર કે ભારત દેશ 10,000 વર્ષ પછી પણ એની સનાતન ધર્મની મૂળ આધ્યાત્મિક પરંપરાને આજે ટકાવી શક્યો છે. એમાં એક બહુ જ મહત્વનો ફાળો આ ગુરુ પરંપરાનો છે. ઉપનિષદ પણ જ્ઞાન ગુરુ પરંપરા દ્વારા આપે છે. સત્યકામ જાબાલી અને એના ગુરુ આરુણી, કે એ યાજ્ઞવલ્ક્ય ઋષિ અને જનકના સંવાદ તમે જુઓ, સનત કુમાર અને નચિકેતા અને યમ એના સંવાદો જુઓ, તો ઠેર ઠેર તમને ગુરુ પરંપરા જોવા મળશે. ગુરુ દ્વારા આપણી ક્યાં વાત કરીએ છીએ? આપણે તો આ એક એવા વાતાવરણમાં છીએ કે આપણે ત્યાં ગુરુ પરંપરા એ કોઈ નવો શબ્દ નથી. પણ તમે ગ્રીસની અંદર જુઓ, ત્યાંય ગુરુ પરંપરા હતી. સોક્રેટિસ, ત્યાર પછી એના પાછળના જે બે શિષ્યો આવ્યા જે સમ્રાટ સિકંદરના ગુરુ હતા, તો ગ્રીસમાં પણ ગુરુ પરંપરા હતી, આપણે ત્યાં પણ ગુરુ પરંપરા રહી છે. અને ઘણી બધી એવી બધી બાબતો, એવી બધી સંસ્કૃતિઓમાં આપણને ગુરુ પરંપરામાં જોવા મળે છે કે જ્યાં ગુરુ દ્વારા શિષ્યને સહજતાથી આધ્યાત્મિકતાનો બોધ પ્રાપ્ત થાય છે. એટલે કદાચ ગુરુ નથી મળ્યા
તો તમે મનોમન ભગવાનને પ્રાર્થના કરો, સાચા ગુરુ પ્રાપ્ત થશે. ઓકે. સ્વામી, સનાતન ધર્મની આપણે વાત કરી. આ એક એવો શબ્દ છે કે અત્યારે ઠેર ઠેર બધે સંભળાય છે અને બધા આનો વધારે યુઝ કરતા હોય છે. પણ સનાતન ધર્મ બે વસ્તુ છે, સનાતન ધર્મ અને હિન્દુ ધર્મ. તો બંને એક જ છે, આપણે એવું કહીએ છીએ. પણ સનાતન ધર્મનો એક્ઝેક્ટ મિનિંગ શું છે, એક્ઝેક્ટ એનો અર્થ શું છે? કે આપણે આમ હિન્દુ ધર્મ એટલે આપણે સમજીએ કે હિન્દુ ધર્મ મીન્સ આપણે સિમ્પલ કહીએ તો અ વે ઓફ લાઈફ, કે આપણે જીવન જીવવાની એક આપણને શૈલી આપે છે, બરાબર? પણ સનાતન ધર્મ એ જ છે. ઇતિહાસને આમાં વળી પાછો આપણે જરા યાદ કરીએ. ઓકે. કદાચ બહુ પ્રચલિત વાત છે કે હિન્દુ શબ્દ હિન્દુઓએ આપેલો નથી. કોઈ હિન્દુ શાસ્ત્રમાં હિન્દુ શબ્દ નથી. ઋગ્વેદમાં નથી, યજુર્વેદમાં નથી, સામવેદમાં નથી, એક પણ ઉપનિષદમાં નથી, એક પણ સ્મૃતિ શાસ્ત્રમાં નથી, એક પણ પુરાણમાં નથી. ઓકે, ક્યાંય આ શબ્દનો ઉલ્લેખ નથી. હિન્દુ શબ્દ ક્યાંય નથી. ઓહો, હિન્દુ શબ્દ જ બહારથી આવેલો છે. ઇન્ટરેસ્ટિંગ. એના ઉપર આપણે જરા ક્યારેક લંબાણથી વાત કરીશું. પણ હિન્દુ શબ્દ એ ઈરાનમાંથી આપણે ત્યાં આવેલો છે. ઓકે. અને સનાતન શબ્દ તો મારે એ કહેવું જોઈએ કે ભારતમાં જે ધર્મ હતો એના માટે વૈદિક ધર્મ પ્રચલિત હતો શબ્દ. વૈદિક ધર્મ. સનાતન ધર્મ એવી કોઈ વ્યાખ્યા નથી કરી. આનું નામ સનાતન ધર્મ એવી કોઈ વ્યાખ્યા નથી કરી. જો તમને ઉદાહરણ તરીકે કહું કે આપણે ત્યાં મહાન બધા વિદ્વાન સંન્યાસીઓ દેશ વિદેશમાં યાત્રા કરવા લાગ્યા તો એમને કંઈ વ્યાખ્યા કરવાની જરૂરિયાત પડી હિન્દુ ધર્મ. તો હું એક્ઝેક્ટ અત્યારે આમ નક્કી નથી કરી શકતો યાદ શક્તિના આધાર ઉપર, પણ 12મી શતાબ્દી પહેલા કે 11મી શતાબ્દી પહેલા હિન્દુ શબ્દ આપણે ત્યાં હતો જ નહીં, આપણા માટે જ નહોતો વપરાતો. ઓહો, બરાબર. બરાબર. હવે તો સનાતન શબ્દ નહોતો વપરાતો આપણા માટે, કારણ કે એક પણ બહારથી આવેલા યાત્રિકે એ ફાહયાન હતો, ઇત્સિંગ હતો, પછી હ્યુએન સંગ હતો, પછી અલ બરુની એ અરેબિયન સ્કોલર હતો, મેગસ્તનીસ હતો, એપોલોનિયસ હતો, એપોલોનિયસ ત્યાંના સિરિયન હતો. કેટલા લોકો ફોરેનરો ઇન્ડિયામાં આવ્યા અને એ લોકોએ ઇન્ડિયા વિશે લખ્યું. એમાં કોઈએ સનાતન ધર્મ શબ્દ નથી વાપર્યો. ઓકે. કોઈએ ક્યાંય સનાતન ધર્મ શબ્દ નથી. તો સનાતન ધર્મ શબ્દ ક્યાંથી આવ્યો? હા. તો મહાભારતની અંદર સનાતન ધર્મની બહુ જુદી રીતે વાત કરવામાં આવી છે. એષઃ ધર્મ સનાતન, આનું નામ સનાતન ધર્મ. તો શું સનાતન ધર્મ? તો કહે છે કે તમારે સત્યનું પાલન કરવું, તમારે બ્રહ્મચર્યનું પાલન કરવું, તમારે સંયમ રાખવો, તમારે નિષ્ઠાપૂર્વક પોતાનું કર્મ કરવું. એષઃ ધર્મ સનાતન. એટલે કે જીવનમાં સંસ્કારો રાખવા, જીવનમાં વેલ્યુઝ રાખવા, જીવનમાં સદગુણો રાખવા. એષઃ ધર્મ સનાતન. તમે મનુસ્મૃતિ ખોલશો તો એ આવશે, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ ખોલશો તો એ આવશે, ઇવન વાલ્મીકી રામાયણમાં પણ આવશે અને મહાભારતમાં આવશે. તો સનાતન ધર્મ આજે જે અર્થમાં આપણે બોલીએ છીએ કે હું આમ તિલક કરું, આમ તિલક કરું, આમ શિખા રાખું, આમ આડો ખેસ નાખું, આવા પ્રકારના વસ્ત્ર પહેરું, આવા રંગના વસ્ત્ર પહેરું, આ દેવતાને માનું, આ અવતારની પૂજા કરું, આ પ્રકારે પૂજા કરું, એ જે આપણે સનાતન ધર્મની આપણે બાઉન્ડ્રીઝ બાંધી છે એ ભારતના એક પણ હિન્દુ ધર્મના શાસ્ત્રમાં, સનાતન ધર્મના શાસ્ત્રમાં એવી બાઉન્ડ્રીઝ સાથે સનાતન ધર્મની ક્યાંય વ્યાખ્યા નથી. ઓકે. કોઈ જગ્યાએ નથી. સનાતન ધર્મ એટલે મૂલ્યો, એવી વ્યાખ્યા ચોક્કસ છે. સનાતન ધર્મ એટલે તમારે આધ્યાત્મિક થવું. હમણાં જે વાત થતી હતી કે ભાઈ આપણે આધ્યાત્મિકતા, તો સનાતન ધર્મ એટલે વિચારો ઉન્નત કરવા, વર્તન ઉચ્ચ કરવું, વ્યવહાર ઉચ્ચ કરવો, એ બધા સનાતન ધર્મ છે. એટલે મને અહીંયા એક ઉદાહરણ યાદ આવ્યું, અબુધાબીનું BAPS હિન્દુ મંદિર. જ્યારે અબુધાબીનું BAPS હિન્દુ મંદિર ડિઝાઇનિંગ એનું ચાલતું હતું ત્યારે એનું ફાઉન્ડેશન ને બધી ચર્ચાઓ ચાલતી હતી. થોડોક આમ આડો જઈને પાછો મૂળ વિષય ઉપર આવું છું. પણ એમાં એવું હતું કે એનું ફાઉન્ડેશન કેવી રીતે કરવું એની બહુ જ ચર્ચા ચાલતી હતી.
કારણ કે રેતી હમ અને રેતી ઉપર પથ્થરનું આવું મંદિર એ હમ. ટકે નહીં. બાજુમાં સમુદ્ર છે થોડેક જ દૂર, અને નાના મોટા સુનામીના મોજા આવે તો રેતી લિક્વિફાય થાય, એટલે સમુદ્રના તરંગોને કારણે રેતી હલે હમ. તો આ મંદિર તો કોલેપ્સ થઈ જાય, અને જમીન નીચે બેસતી જાય. જમીન નીચે બેસી જાય. એટલે બધા બહુ જ એના ઉપર ચિંતિત હતા. હમ. એટલે એનું સોઇલ ટેસ્ટિંગ કરવામાં આવ્યું. પણ એક ચમત્કાર, અને ચમત્કાર એટલે ખરા અર્થમાં ચમત્કાર, કે રેતીને થોડી ખસેડી, 5 જ ફૂટ રેતીને થોડી ખસેડી, આ તો રણ જ, હમ. થોડીક ખસેડી 5 જ ફૂટ, હા. 5 ફૂટ એટલે એક માથોડું પણ નહીં, હા. એટલી રેતીને ખસેડી તો સોલિડ રોક. ઓહ. એ સોલિડ રોક એટલે કેવો સોલિડ રોક કે નીચે કેટલાય ફૂટ સુધી, 100, 150, 200 ફૂટ સુધી સોલિડ રોક. ઓહો. અને એ જેટલામાં આપણે મંદિર પ્લાન કર્યું હતું એટલામાં જ એની બહાર રહેતી, જેના ઉપર મંદિર ઉભું રહે એટલામાં જ શું વાત છે. એ સોલિડ રોક. એટલે આપણે ફાઉન્ડેશન જ ન કરવું પડ્યું, સીધું જ એના ઉપર મંદિર ઊભું કર્યું. હા. હવે એ જ્યારે મંદિર ઊભું કરવાની આવી ત્યારે એની જે ફર્સ્ટ પ્લિન્થ આવે હમ. તો પ્લિન્થને ટેકો આપે છે કોઈ. કોણ હમ. ટેકો આપે છે? સામાન્ય પિલર્સ, હા. એના પથ્થરના ટુકડાઓ આપણે કહીએ તો. તો આપણે એવો વિચાર કર્યો કે ના, આ મંદિર સનાતન ધર્મનું છે, હમ. તો આને ટેકો કોણ આપે? હમ. તો સનાતન ધર્મના મૂલ્યો આને ટેકો આપતા હોવા જોઈએ. એટલે આપણે આ મહાભારતની મૂળ વ્યાખ્યાને શોધી, સનાતન ધર્મની. એટલે આજે કોઈ અબુધાબી જશે તો અબુધાબીનું મંદિર એ 10 મૂર્તિઓ ઉપર આમ આગળ ટેકવીને 10 મૂર્તિઓ ઊભી હોય એવું તમને ફ્રન્ટમાંથી દેખાશે. તમે પગથિયા ચડો પછીની જે મેઇન પ્લિન્થ છે ત્યાં તમને દેખાશે 10 મૂર્તિઓ એને ટેકો આપીને ઊભી રહી છે. એ 10 મૂર્તિઓ કઈ છે? તો એક મૂર્તિ સત્યની છે, એક મૂર્તિ શૌચની છે, એક મૂર્તિ સંયમની છે, એક મૂર્તિ દાનની છે, એક મૂર્તિ, આ બધા મૂલ્યો, સેવાની મૂર્તિ છે. આ જે મૂલ્યોને આપણે ત્યાં આપણે શું કહેવાય ટેન્જિબલ કર્યા છે, તો એ આ મંદિરને ટકાવી રહ્યા છે. સનાતન ધર્મને ટકાવનારા મૂલ્યો છે. એટલે સનાતન ધર્મની વ્યાખ્યા કોઈ પૂછે આપણને તો આજે બધી પરિસ્થિતિ બદલાઈ છે અને એનો આપણે નિષેધ નથી કરતા, પણ તમે શાસ્ત્રમાં ખોળવા જશો તો આના સિવાય કશું નહીં મળે. ઓકે સ્વામી, હમણાં તમે જે વાત કરી, સોરી એક અલગ ટોપિક ઉપર હું બી જઉં છું કે સોઇલ ટેસ્ટિંગ ત્યાં ચાલતું હતું. મારે એ પૂછવું છે કે કારણ કે તમે ઘણા બધા મંદિરો વિશે સ્ટડી કર્યું છે એટલે હું તમને પૂછું છું કે અત્યારે સોઇલ ટેસ્ટિંગ માટે ઘણી બધી ટેકનોલોજીસ ને આ બધું છે, તો પહેલાંના સમયમાં સોઇલ ટેસ્ટિંગ કઈ રીતે થતું? તો કારણ કે ઘણા મંદિરો આપણે એવા જોયા છે કે જે હજારો વર્ષોથી ટકી રહ્યા છે અને એના વગર તો આ પોસિબલ નથી. આપણે ત્યાં જ્યારે મંદિરોના બાંધકામ થતા ત્યારે આપણા બધા જ શાસ્ત્રો, મયમત્તમ, માનસાર, અપરાજિત પૃચ્છા, દીપાર્ણવ, ક્ષીરાર્ણવ, સમરાંગણ સૂત્રધાર, આ બધા શાસ્ત્રો છે, શિલ્પશાસ્ત્ર, આવા 211 શાસ્ત્રોની હસ્તપ્રતો આજે ઉપલબ્ધ છે. 211. 211. અને હજારોના નાશ કરી નાખવામાં આવ્યા, બાળી નાખવામાં આવ્યા. બહારથી આક્રમણકારો આવ્યા અને બાળી નાખ્યા, પણ જે બચ્યું એમાંથી અત્યારે આટલું છે. એ બધામાં મંદિર બાંધકામની જ્યારે વાત કરે છે ત્યારે એક શબ્દ વાપરે છે ભૂપરીક્ષણ. ભૂપરીક્ષણ, હા, જેને આજે આપણે સોઇલ ટેસ્ટિંગ કહીએ છીએ. તો ભૂપરીક્ષણ કરવાની પદ્ધતિ, હવે આ જમીન મંદિર માટે યોગ્ય છે કે કેમ, એના ઘણા બધા અલગ અલગ આયામો, ડાયમેન્શન્સ આપેલા છે. એમાંનું એક અત્યારે ઉદાહરણ રૂપે ટાંકું છું. ઓકે. તો એમ કે છે કે 5 ગજ બાય 5 ગજ બાય 5 ગજ અને 5 ગજ, ગજ એટલે 2 ફૂટ. ઓકે. એટલે 5 ગજ એટલે 10 ફૂટ, સમજો ને. 10 ફૂટ બાય 10 ફૂટ બાય 10 ફૂટ, ડીપ 10 ફૂટ અને 10 ફૂટ પણ ડીપ. એવો તમે ખાડો ખોદો. એ ખાડો ખોદવાનો, એ ખાડામાં જેટલી માટી છે બહાર કાઢેલી છે, પછી તમે માટી પાછી અંદર પૂરો. ઓકે. એની એજ માટી, એની એજ માટી પાછી પૂરવાની. ઓકે. હવે જો માટી તમે પૂરો ત્યારે જો બહાર માટી વધે તો માનું કે ભૂમિ શ્રેષ્ઠ છે, એનો અર્થ કે સોઇલ સ્ટ્રોંગ છે. જો માટી પાછી તમે પૂરો ને એટલી થઈ જાય તો એ મધ્યમ કદની છે, અને જો ઘટે તો સમજવાનું કે અહીંયા મંદિર ન કરાય, આ પોચી જમીન છે.
આવા ઘણા બધા અલગ અલગ ઉપાયો આપણે ત્યાં ચર્ચવામાં આવ્યા છે. તો આજે વિચાર કરો, તમે બૃહદેશ્વરનું મંદિર છે, તાંજોરનું બૃહદેશ્વરનું મંદિર, ઇટ ઇઝ વન ઓફ ધ ટોલેસ્ટ ટેમ્પલ્સ ઓફ ધ વર્લ્ડ. એટલે હિન્દુ મંદિરોની વાત કરીએ તો આટલું ઊંચું મંદિર છે. એની ટોચ ઉપર જે ગુંબદ આકારનું શિખર, એને શિખર કહેવામાં આવે છે, ગોળાકાર છે, એ 82 ટન વજનનો 1 પીસ સ્ટોન છે. 82 ટનનો ગ્રેનાઇટ છે. એક જ પથ્થર 82 ટનનો આટલી ઊંચાઈએ બેઠો છે. હજુ સુધી એ મંદિરમાં ક્યાંય ક્રેક નથી પડી. એ મંદિર બનાવ્યાને આજે 1000 વર્ષ થઈ ગયા. તો એનું સોઇલ ટેસ્ટિંગ કેવી રીતે કર્યું હશે, એની મજબૂતાઈ કેવી રીતે ચેક કરી હશે, કેટલા ભૂકંપો આવી ગયા આ દરમિયાન, પણ એ 82 ટન વજનનો પથ્થર હજુ ત્યાંથી ખસ્યો નથી. ફાઉન્ડેશન કેટલું મજબૂત કર્યું હશે. તો સ્વામી એ સમયમાં આટલા હેવી પથ્થરો ઉપર કઈ રીતે ચડાવતા હતા? એટલે એના ઉપર ઘણી બધી થિયરીઝ છે, ઘણા બધા અલગ અલગ એવા બધા આઈડિયાઝ આધુનિક બધા પેઢી દ્વારા વિચારવામાં આવ્યા છે, પણ કોઈ પ્રૂવ થયેલી કોઈ વસ્તુ હજુ બહાર આવી નથી. જેમ કે આખો એક રેમ્પ બનાવ્યો હોય, આમ ગોળગાય ફરતો ફરતો રેતીનો રેમ્પ બનાવ્યો, ઉપર ચડાવ્યા, હાથી એને ઉપર લઈ જાય, એવા ઘણા બધા ઇલાજો જેમ પિરામિડમાં લોકોએ કર્યું છે. પિરામિડમાં પણ ઘણી બધી થિયરીઝ BBC ને નેશનલ જ્યોગ્રાફિક ને ઘણા બધા બીજા સાયન્ટિસ્ટોએ ઘણા બધા એની આપેલી છે, પણ એવી કોઈ થિયરી સર્વ પ્રકારે માન્ય હોય એવું બધું બધાને સ્વીકાર્ય એવી કોઈ થિયરી હજુ સુધી બહાર નથી આવી. અલગ અલગ તર્ક છે. એક નાનો તર્ક આપીને આપણે પાછા મૂળ વિષય ઉપર આવીએ કે પિરામિડમાં જે સ્ટોન બ્લોક્સથી જે પિરામિડ બનાવવામાં આવ્યા છે, તો એક પ્રસિદ્ધ થિયરી એવી છે કે રેતીનો ઢાળ બનાવ્યો અને ઢાળ બનાવીને હાથી દ્વારા એક એક સ્ટોન બ્લોક ઉપર લઈ જવામાં આવ્યા. જે થિયરી બૃહદેશ્વરના તાંજોર મંદિર માટે પણ આપવામાં આવે છે. તો પહેલો સવાલ એ કે આટલા મોટા પથ્થરના બ્લોક એ લાવ્યા ક્યાંથી? કારણ કે નજીકના નહીં પણ દૂરના કોઈ ડિસ્ટન્સમાં ક્યાંય આવા પથ્થરની ખાણ જ નથી. કોઈ જગ્યાએ આવો પથ્થર છે જ નહીં, તો લાવ્યા ક્યાંથી આ પથ્થર? એટલે જેટલી થિયરીઓ આ લોકોએ આપી કે નાઇલ નદી દ્વારા લઈ આવ્યા પથ્થર ને આમ કર્યું, બધી થિયરી સામે તર્ક, કુતર્ક, વિતર્ક, પ્રતિતર્ક અને બધા ખોટા પડ્યા છે. રાઈટ. સ્વામી, મંદિરની જ વાત ચાલે છે તો મારે એક વસ્તુ જાણવું છે, કારણ કે આપ BAPSમાં મંદિરની સેવામાં કાર્યરત છો, કે મંદિરની જે જમીન નક્કી થાય કે આ જગ્યાએ મંદિર કરવું છે, તો ત્યાંથી લઈને જે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થાય, મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થાય, એ આખી પ્રોસેસ શું હોય છે? મૂળ તો અતિ અગત્યનું છે એ શ્રદ્ધા છે. હું શ્રદ્ધાથી શરૂઆત કરીશ. મંદિર એ કોઈ આર્કિટેક્ચરનો કે એન્જિનિયરિંગનો જ વિષય નથી. એ સૌથી પહેલો તો શ્રદ્ધાનો વિષય છે. તો જ્યાં મંદિર થાય છે ત્યાં શ્રદ્ધાળુઓ ન હોય તો મંદિરનો પણ મંડાતો નથી. સાચી વાત છે. એટલે હું BAPS સંસ્થાની પહેલા વાત કરી લઉં તો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે 1200 કરતા વધારે મંદિરોના નિર્માણો વર્લ્ડમાં કર્યા છે. અને એમણે જે મંદિરોના નિર્માણની પ્રક્રિયાને એક વેગ આપ્યો હતો, એ વેગ એવો ને એવો મહંત સ્વામી મહારાજે ચાલુ રાખ્યો. એટલે બીજા 550-600 મંદિરો ત્યાર પછીના 8 વર્ષમાં થઈ ગયા છે. 1800 જેટલા મંદિરોના નિર્માણ થઈ ગયા છે અને કેટલાય મંદિરોના નિર્માણ ચાલે છે. આ કદાચ હિન્દુ ધર્મનો એવો એક સુવર્ણ યુગ છે કે આટલા બધા મંદિરો આટલા ટૂંકા સમયમાં આ બધા થયા. પણ એના મૂળમાં શ્રદ્ધા. તો જે જગ્યાએ મંદિરનું નિર્માણ કરવાનું છે ત્યાં જે હરિભક્તો છે એમની શ્રદ્ધા છે કે અમારે મંદિર અહીંયા જોઈએ છે, અમારે નિત્ય ભક્તિ કરવી છે, નિત્ય પૂજા પ્રાર્થના કરવી છે, અમારે સત્સંગ કરવો છે, એટલે અમારે એક મંદિર જોઈએ છે. પહેલી એ શ્રદ્ધા નક્કી થાય છે. ત્યાર પછી ભક્તોને બધાને અનુકૂળ આવે એવું લોકેશન વિચારવામાં આવે છે. કારણ કે દાખલા તરીકે અમદાવાદની પશ્ચિમમાં કોઈ રહેતું હોય અને આપણે મંદિર બનાવીએ અમદાવાદના પૂર્વમાં,
તો બધાને કંઈ રોજ આવવાની અનુકૂળતા ન આવે, એટલે બધાને અનુકૂળ આવે એવી જગ્યા શોધવાનો પ્રયાસ થાય છે. પછી ભૂમિ સંપાદિત કરવામાં આવે છે, તો કોઈક હરિભક્ત જ એનું દાન કરે છે, આર્થિક રીતે દાન કરે કે ભૂમિનું દાન કરે છે. પછી એ ભૂમિ ઉપર ત્યાંની સ્થાનિક જરૂરિયાત મુજબ એના નકશા તૈયાર થાય છે. એ નકશા તૈયાર થાય એની ઘણી બધી ચર્ચા વિચારણા ચાલે છે કે આને બદલે આમ કર્યો તો કેવું, આને બદલે આમ કર્યો તો કેવું. ઘણા બધા વિકલ્પો તૈયાર કરવામાં આવે છે. પછી એ વિકલ્પોમાંથી એક વિકલ્પ પસંદ કરવામાં આવે છે અને પછી એ વિકલ્પ મુજબ બાંધકામ શરૂ થાય છે. એની પરમિશન જે સ્થાનિક સરકારી સંસ્થાઓ હોય, દાખલા તરીકે અમદાવાદ હોય તો મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, કાં ઓરડા હોય, કે જે સ્થાનિક લોકલ નગરપાલિકા હોય કે નગર પંચાયત હોય, જ્યાં જે હોય ત્યાં એની પરમિશન લીધા પછી, એ પ્લાન પાસ થયા પછી એનું બાંધકામ વિધિવત શરૂ કરવામાં આવે છે. ત્યારે એનો પહેલો શિલાન્યાસ કરવામાં આવે છે. ઓકે. પહેલી શિલાનું રોપણ કરવામાં આવે છે. શિલાન્યાસ એટલે જેવું ભૂમિપૂજન. શિલાન્યાસ એટલે આપણે ત્યાં એક સનાતન ધર્મના શિલ્પશાસ્ત્રોમાં આદેશ છે કે જ્યારે મંદિરનું નિર્માણ થાય ત્યારે એની શરૂઆત એક બીજારોપણથી કરવામાં આવે છે, એક બીજનું આરોપણ કરવામાં આવે છે. એટલે એવું માનવામાં આવે છે કે એ બીજમાંથી જેમ વૃક્ષ ખીલે છે, એમ આ આધ્યાત્મિક બીજમાંથી મંદિર ખીલે છે. અને એ જેમ એક બીજમાંથી માણસની ઉત્પત્તિ થાય છે, એમ આ બીજમાંથી મંદિર રૂપી ભગવાનની ઉત્પત્તિ થાય છે. એટલે મંદિરને આપણે ત્યાં અંગ ઉપાંગો સાથે ભગવાનના સ્વરૂપ તરીકે પૂજવામાં આવે છે. એટલે દાખલા તરીકે ધજા છે તો ભગવાનના મસ્તકની ચોટી છે, પછી શિખર છે તો એનું મસ્તક છે, પછી અધિષ્ઠાનમ જાનુ મંડલમ એટલે કે એનું જે પીઠ છે તો એની જાંઘ છે, પછી ઉપપીઠમ કર્ણાકારમ એટલે એ જે એની ઉપપીઠ છે એના 2 હાથ છે. એમ અલગ અલગ બધા અંગ ઉપાંગોને ભગવાનના શરીરની ઉપમા આપવામાં આવી છે. રાઈટ. મેં આનું કીર્તન બી સાંભળ્યું છે, આઈ થિંક, આવો નિરખીએ મંદિર. હા, બરાબર છે. તો એ આપણા શાસ્ત્રોમાં મેં હમણાં કીધું ઉપપીઠમ ચરણાકારમ વગેરે એ મંત્રો દ્વારા એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે એ જે બીજનું રોપણ થાય છે એમાંથી એક સાક્ષાત ભગવાનની આકૃતિ રૂપે જ મંદિર વિકસે છે. આપણી અક્ષર પુરુષોત્તમ દર્શન પરંપરા મુજબ કહીએ તો આપણે એને બ્રહ્મનું સ્વરૂપ કહીએ છીએ. એ બ્રહ્મની અંદર પરબ્રહ્મ સ્થાપિત થાય છે. એટલે એ પહેલું જે બીજારોપણ કરવામાં આવે છે ને, એ વખતે એક નાની લોટી મૂકવામાં આવે છે. એ લોટી જેને આપણે નિધિ કુંભ કહીએ છીએ, એ નિધિ કુંભ પહેલી શિલા, પહેલો પથ્થરનો ટુકડો મૂકવામાં આવે છે, જેને બ્રહ્મશિલા કહે છે. એ પહેલો પથ્થરનો ટુકડો મૂકવામાં આવે એને આપણે શિલાન્યાસ કહીએ છીએ. ત્યાંથી મંદિરનું બાંધકામ શરૂ થાય છે. એના ઉપર ફાઉન્ડેશન ભરવામાં આવે. એ સૌથી નીચેમાં નીચેનો પથ્થર એ આ બ્રહ્મશિલા છે. પછી આ ઉપર ફાઉન્ડેશન થાય, પછી એક અંગ ઉપાંગો દ્વારા મંદિરનું નિર્માણ થાય છે. મંદિરનું નિર્માણ થાય ત્યારે એના એક સ્ટેજ ઉપર એનું પૂજન કરવામાં આવે છે, એની વિધિ હોય છે. જેમ કે મેં કીધું કે આ નિધિ કુંભ રોકવામાં આવે છે, શિલા સ્થાપન કરવામાં આવે છે, ત્યારે એનો બહુ જ મોટો શાસ્ત્રીય વિધિ હોય છે. ત્યાર પછી એનું ફાઉન્ડેશન પૂરું થાય એટલે પ્રથમ સ્તંભ રોપણ કહે છે, સ્તંભ સ્થાપન, એટલે એનો એક વિધિ હોય છે. પછી 12 શાખનો એનો સ્થાપનનો એક વિધિ હોય છે. પછી શિખરનો પથ્થર મૂકવામાં એનો એક વિધિ હોય છે. આમલસારો મૂકવાનો હોય તો એનો એક વિધિ હોય છે. કળશનું સ્થાપિત કરવામાં આવે તો કળશ સ્થાપિત કરવામાં એનો એક વિધિ હોય છે. ધજા સ્થાપિત કરવામાં આવે એનો એક વિધિ હોય છે. અને એવી રીતે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા એનો એક વિધિ હોય છે. અને મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ પછી તો રોજ વિધિ, એવરી ડે. તો મંદિરના નિર્માણની પહેલી શિલા, પહેલી ઈંટ મુકાય છે, ત્યારથી માંડીને
એકે એક પગથિયે એક એક સ્ટેજ ઉપર વિધિ હોય છે. આનું શું કારણ એ પણ વચ્ચે કહી દઉં. હા. તો તમે જતો હશે ઘણા બધા બિલ્ડિંગ્સ જાતના, તમે અબુધાબી જાઓ, દુબઈ જાઓ, દુનિયાના બીજા દેશમાં જાઓ, ભારતમાં જાઓ, મુંબઈ, દિલ્હી જેવા મોટા શહેરોમાં જાઓ, હવે તો અમદાવાદમાં પણ એવા હાઈરાઈઝ બધા હાઈરાઇઝ બધા બને જ બિલ્ડિંગ્સ છે. બધા બને છે. એ બિલ્ડિંગમાં જાતની શોભા હોય, ઇન્ટિરિયર ડેકોરેશન હોય, ગ્રેનાઇટ લગાડ્યો હોય, ગ્લાસ લગાડ્યો હોય, ને સ્ટીલ લગાડ્યું હોય, બધું જાતનું લગાડ્યું હોય. થોડાક સમય પછી એ બધું જૂનું લાગવા માંડે. તમે ક્યાંય પણ જશો ને, એક્ઝેક્ટલી. એ થોડા સમય પછી તમને લાગે આ બિલ્ડિંગ જૂના થઈ ગયા. એટલે એનું આકર્ષણ તમને શરૂઆતમાં જેવું હોય ને એવું આકર્ષણ કાયમ નથી રહેતું. ઘણા બધા તમે બિલ્ડિંગ્સ દુનિયામાં જોયા હશે એવા. મંદિરમાં એવું નથી થતું. હા. મંદિરનું આકર્ષણ કાયમ હોય છે. એના 3 કારણ છે. તો જે આપણા શિલ્પશાસ્ત્રો છે એમણે જે મંદિરની વિભાવના વિકસાવી, એક મંદિરનો કોન્સેપ્ટ ડેવલપ કર્યો, એમાં એમણે 3 મુદ્દા લીધા. ફર્સ્ટ ઇઝ સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી, કે ગમે એવા ભૂકંપ આવે તો એ મંદિર પડવું ન જોઈએ. જે મંદિરો પડ્યા છે એ જેણે શોર્ટકટ કાઢ્યા છે એવા લોકોને કારણે પડ્યા છે. મંદિર કોઈ દિવસ પડે જ નહીં, કારણ કે શાસ્ત્રોને જો અનુસરીને ચાલતો હોય તો સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી જબરજસ્ત હોય છે, એમાં પડે જ નહીં. મેં ઘણા બધા સ્ટ્રક્ચરલ એન્જિનિયરો સાથે શાસ્ત્રોની ચર્ચાઓ કરી છે. આ મંદિર પડે જ નહીં. બીજો મુદ્દો એ એની બ્યુટી, એનું સૌંદર્ય, એસ્થેટિક્સ. કારણ કે મંદિરના એકે એક ભાગનો એક એક ઇંચનો હિસાબ છે. એટલે શાસ્ત્રો બતાવે છે કે આ પટ્ટી આટલી જ લેવાની, આ પટ્ટી આટલી જ લેવાની, આ પટ્ટી આટલી લેવાની, આ ભાગ આટલો લેવાનો, આ ભાગ આટલો લેવાનો. એમ ટોપ ટુ બોટમ દરેક અંગ ઉપાંગ, અને ઉપાંગના પણ ઉપાંગ, અંગ પ્રત્યંગ, એ બધાની એસ્થેટિકલી ડેફિનેશન આપવામાં આવી છે. અને એસ્થેટિકલી એના ડાયમેન્શન્સ આપવામાં આવ્યા છે. આડેધડ કોઈ મંદિર ઊંચા નીચા કરી નાખે એવું નથી ચાલતું. પણ એના એસ્થેટિક્સને વિચારીને યુગો સુધી એ મંદિર તમને આમ જોવું ગમે એવી રીતે એના ડાયમેન્શન્સ આપવામાં આવ્યા છે, ઓપ્શન્સ આપવામાં આવ્યા છે. આ તમને, તમારી પાસે ઓછી સગવડ છે તો તમે આ રીતે પણ બનાવી શકો, થોડીક વધારે સગવડ છે તો આ રીતે બનાવી શકો, આ ડાયમેન્શનમાં બનાવી શકો, આ ડાયમેન્શનમાં બનાવી શકો, આ ડાયમેન્શનમાં બનાવી શકો. એ બધા ડાયમેન્શન્સ આપવામાં આવ્યા છે. એસ્થેટિકલી અદ્ભુત થવું જોઈએ મંદિર. આ ઋષિમુનિઓનું બીજું એક મહત્વનું પાસું. અને જે ત્રીજું પાસું છે ને એ સ્પિરિચ્યુઆલિટી, આધ્યાત્મિકતા. એટલે એની પહેલી શિલા રોપવામાં આવે ત્યારે આધ્યાત્મિક રીતે એનું રોપણ કરવામાં આવે છે, અને છેલ્લી શિલા રોપાય આમલ સારો અને એના પર કળશ ત્યારે પણ આધ્યાત્મિક વિધિ થાય છે. એકે એક લેયર બાય લેયર જાય છે ત્યારે સ્પિરિચ્યુઆલિટીના સિદ્ધાંતો પ્રમાણે લેયર બાય લેયર જાય છે. એનું સિગ્નિફિકન્સ છે. આડેધડ કોઈ અંગ ઉપાંગ વિચારવામાં નથી આવ્યું. મંદિરનું મંડોવર છે તો મંદિરના મંડોવરના 18 ભાગ છે, 23 ભાગ છે, 17 ભાગ છે, અલગ અલગ ભાગ ઉપાંગ એના કરવામાં આવ્યા છે. એ બધા પાછળ સિમ્બોલિઝમ છે. અને તમે પેલે ડાઉન બ્રાઉનની નવલકથાઓ આવે છે આજકાલ, એન્જલ્સ એન્ડ ડિમન્સ ને દા વિન્ચી કોડ ને બધું આવે છે, એમાં તો શું સિમ્બોલિઝમ છે. આ તમે ટેમ્પલ આર્કિટેક્ચરમાં સિમ્બોલિઝમ તો જુઓ. એના માટે હું એક સજેસ્ટ કરું, 2 પુસ્તકો કોઈ વાંચવા જોઈએ. એક બહુ જ મોટી જર્મન વિદુષી મહિલા થઈ ગઈ સ્ટેલા ક્રેમરિશ, એના હિન્દુ ટેમ્પલ્સ વોલ્યુમ 1 અને વોલ્યુમ 2 કોઈ વાંચો તો હલી જાય એવું છે. સિમ્બોલિઝમ અનબિલિવેબલ સિમ્બોલિઝમ છે. સ્પિરિચ્યુઆલિટીની હમણાં તમે વાત કરીને અમે સ્પિરિચ્યુઅલ છીએ ને અમે ધાર્મિક નથી ને બધી જે લોકો કહે છે ને, એને શું સિમ્બોલિઝમમાં સ્પિરિચ્યુઆલિટી કહેવાય એનો કોઈ ખબર નથી હોતી. પેલી જર્મન મહિલા 40 વર્ષ સુધી ટેમ્પલ આર્કિટેક્ચરનો સ્ટડી કરીને પડી રહી ભારતમાં, અને એને એટલો જબરજસ્ત ડેપ્થમાં એનો સ્ટડી કર્યો. તો એ સિમ્બોલિઝમ છે. એટલે મંદિરમાં આધ્યાત્મિકતા છે. આ 3 કારણે એને લીધે કોઈ પણ મંદિર એ તમને હંમેશા આકર્ષક લાગશે. તમે શામળાજીનું મંદિર 12મી શતાબ્દીમાં, આજે 200 વર્ષ થવા આવ્યા, એમ કહે છે કે 15મી શતાબ્દીમાં થયું છે. તમે મીરાબાઈનું મંદિર આમેરમાં જુઓ તો એ 15મી શતાબ્દીમાં થયું છે. તમે દ્વારકાધીશનું મંદિર જુઓ તો એ 15મી શતાબ્દીમાં થયું છે.
બૃહદેશ્વરની મેં વાત કરી, રાજા સૂર્યવર્મને કંબોડિયામાં મંદિર બનાવ્યું, એ બધા મંદિરોને આજે તમે જોવા જાઓ હજાર હજાર વર્ષ થઈ ગયા. કદાચ એ મંદિરો ખંડેર જેવા થઈ ગયા હશે, પણ તમે ત્યાં જઈને ઊભા રહેશો ને એ મંદિર જોવા તમને ગમશે. કિરાડુના મંદિરો રાજસ્થાનમાં, તમે બાડમેર પાસે કિરાડુના મંદિરો છે, તમે જોવા જાઓ તોડી નાખ્યા છે, એના ખાલી થાંભલા જ ઊભા છે. તમે ખાલી એની વચ્ચે જઈને એમને ઊભા રહેશો ને તમને લાગે અદ્ભુત છે. મોઢેરાનું સૂર્ય મંદિર અદ્ભુત લાગે તમને. તો એ હિન્દુ ટેમ્પલ આર્કિટેક્ચરની વિશેષતા રહી છે, અને એના કારણમાં આપણા આ ઋષિમુનિઓ જે શિલ્પશાસ્ત્રો વિકસાવ્યા છે, એમાં અમે 3 બાબતો કહી. ફર્સ્ટ ઇઝ સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી, સેકન્ડ ઇઝ એસ્થેટિક્સ એન્ડ બ્યુટી, એન્ડ થર્ડ ઇઝ સ્પિરિચ્યુઆલિટી. એ જ કારણથી સ્વામી જ્યારે આપણે ઘરે બી મંદિર છે અને મંદિર પણ છે, બરાબર, પણ જ્યારે મંદિરે જઈએ ત્યારે જે શાંતિનો જે અનુભવ થાય છે, જે ફીલ થાય છે, એ ત્યાં જ થાય છે. હા, સાચી વાત છે. અને પ્રમુખ સ્વામી મહારાજે અક્ષરધામ બનાવ્યા, ગાંધીનગરમાં બનાવ્યું, દિલ્હીમાં બનાવ્યું, રોબિન્સવિલમાં એમણે બનાવ્યું, અને ત્યાર પછી મહંત સ્વામી મહારાજે એની પ્રાણ પ્રતિષ્ઠા કરી. અત્યારે સુરતમાં અક્ષરધામનું નિર્માણ ચાલી રહ્યું છે. બીજા ઘણા બધા એમણે સેંકડો બધા મંદિરો બનાવ્યા છે. તો પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા એક વાત અમને બધાને બહુ જ આગ્રહપૂર્વક કહેતા, શાસ્ત્ર પ્રમાણે મંદિર બનાવવું છે. નહીતર તો ઘણી બધી આધુનિક કલ્પનાઓ થઈ શકે છે, પણ શાસ્ત્રીય પરંપરા પ્રમાણે બનાવવું છે. અને એના કારણે એ મંદિરો આજે યુનિવર્સલ આઇકોનિક ટેમ્પલ્સ બન્યા છે. સ્વામી, આપણે જે અત્યારે વાત કરી તમે કે અત્યારે જે બધા મંદિરો બની રહ્યા છે, અત્યારે આપણો સુવર્ણ કાળ કહેવાય, પણ આજથી જ આપણે 400-500 વર્ષ પહેલાં વિચારીએ તો ઈસવીસન 1500થી જે મુઘલોએ જે આક્રમણ કર્યું, પછી બહારના જ આક્રાંતાઓ બધા ભારતમાં આવ્યા, એમણે સૌથી પહેલો પ્રહાર મંદિરો ઉપર જ કર્યો હતો. કારણ કે એમણે એવું જ વિચાર્યું હતું કે અમને કલ્ચરને જો આપણે તોડી પાડીશું તો આપણે ત્યાં રાજ કરી શકીશું. બરાબર, એમાં આપણે જોયું કે નોર્થના તો ઘણા બધા મંદિરો એમાં તૂટ્યા છે, અને આ બધું આઈ થિંક 1500થી લઈને 1700માં વધારે બન્યું. અને એ જ સમયગાળો એવો હતો કે જ્યારે ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર આવ્યા, અને તો એમને આ સમયે જે ધર્મ પ્રચાર કરવામાં ઘણી બધી તકલીફો પડી હશે, કારણ કે તે રાજા રજવાડાનો સમય બી હતો, અંગ્રેજોનો સમય બી હતો, મુગલોનું બી કંઈક અંશે હતું. તો એ વખતમાં આ સ્વામિનારાયણ સંપ્રદાયના પાયા કઈ રીતે નખાણા, એને થોડુંક ઐતિહાસિક આપણે વાત કરીએ. જુઓ, આ ઇતિહાસના પાનાઓ ખુલ્લા પડ્યા છે. આપણી લાઇબ્રેરીઓ અને વર્લ્ડની લાઇબ્રેરીઓ ખુલ્લી પડી છે, સૌ કોઈ જોઈ શકે છે. ઇન્ડિયા સોને કી ચિડિયા ગણાતું હતું, એ પણ એક સમય હતો. અહીંયા સમ્રાટ સિકંદરથી લઈ અને અનેક આક્રમણકારો આવ્યા, એ લૂંટવા માટે પણ આવ્યા અને ધર્મ પ્રચારના આશયથી પણ આવ્યા, વેપાર ધંધા માટે પણ આવ્યા. એટલા માટે કે ઇન્ડિયા સોનાની ચીડિયા હતું, સોને કી ચીડિયા. તો એ ઈસવીસન પૂર્વે 326માં એલેક્ઝાન્ડર ધી ગ્રેટ, સિકંદર આવ્યો, જે આપણે ત્યાં પહેલું નોંધાયેલું આક્રમણ. એના પહેલા કોઈ આક્રમણો થયા હશે તો રેકોર્ડેડ નથી. તો ત્યારથી લઈને છેક 1947માં ભારત આઝાદ થયું ત્યાં સુધીમાં જે આપણો ઇતિહાસ નોંધાયો છે, એમાં 18મી સદીના ઇતિહાસને ડાર્કેસ્ટ પીરિયડ કહેવામાં આવે છે. આક્રમણો ઘણા થયા, ગ્રીકો આવ્યા, હુણ, શક, કુષાણો એ બધા આવ્યા. ત્યાર પછી મુસ્લિમો, અલગ અલગ વંશના લોકો, બ્રિટિશ લોકો, ફ્રેન્ચ લોકો, ડચ લોકો, પોર્ચુગીઝ લોકો, એ બધા જ આવ્યા. બધાએ પોતપોતાના શાસન જમાવ્યા, બધાએ પોતપોતાની રીતે દમન, અત્યાચાર એ બધું કર્યું. પણ H.H. ડોડવેલ કરીને એક બહુ જ મોટા કેમ્બ્રિજ હિસ્ટ્રીના લેખક થઈ ગયા, એમણે આને ડાર્કેસ્ટ પીરિયડ કીધો છે 18મી સદીના ઇતિહાસને. એનું કારણ શું હતું? તો એ એક એવો આમ કન્ફ્યુઝનનો સમય હતો કે બ્રિટિશ લોકો ધીમે ધીમે સત્તામાં ઉભરી રહ્યા હતા, એટલે એમનો પણ પૂરો પાવર નહોતો.
બીજી બાજુ રાજા મહારાજાઓ રજવાડાઓ એ અંદરો અંદર એકબીજા સાથે સતત નાના મોટા યુદ્ધો કર્યા કરતા હતા. એટલે રાજા મહારાજાઓમાં એકતા સંપ એવું બધું નહોતું. ત્રીજી બાજુ મુગલ સત્તા અસ્ત પામી રહી હતી, એટલે એનું પણ છૂટું છવાયું. એના જે સુબાઓ હતા એ પોતે જ ક્યાંક રાજાઓ બની ગયા અને એ પોતે સ્વતંત્ર થઈને પોતાની રીતે મનમાની કરતા હતા. બીજા બાજુ મરાઠા શાસનમાં પણ વિભાગો પડી ગયા હતા. હોલકર, સિંધિયા બધા અલગ વિભાગો પડી ગયા હતા. પેશવાઈ સત્તા વગેરે જુદું પડી ગયું હતું. અને બધા જ એકબીજા સાથે નાની મોટી એવી લડાઈઓ કરી રહ્યા હતા. એ સમયે વેપાર માટે ઈસ્ટ ઇન્ડિયા કંપની, આમ તો ઈસ્ટ ઇન્ડિયા કંપની એક બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી, એક ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી, એક ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી. ત્રણ અલગ અલગ ઈસ્ટ ઇન્ડિયા, નામ એક જ પણ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની, એવી રીતે ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની. આજે પણ હોલેન્ડમાં એમ્સ્ટરડમમાં એની ઓફિસ આજે પણ છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની. તો એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના બધા વેપારીઓ અહીંયા આવ્યા. એમાં રોબર્ટ ક્લાઇવ બ્રિટિશ હતો ને એણે પહેલી વખત પ્લાસીનું યુદ્ધ કર્યું ને મીર કાસિમ, બંગાળનો સિરાજુદ્દીન દૌલા, એને મીર કાસિમના માધ્યમથી છેતરપિંડી કરીને હરાવ્યો અને એણે શાસનની શરૂઆત કરી. બાકી તો વેપારી જ હતા એ લોકો તો આવી બધી આપણી અંદર કુસંપની જે એક હવા હતી એનો આ લોકોએ લાભ લીધો. વેપારીઓએ એમનો તો શાસન કરવાનો કોઈ ઈરાદો જ નહોતો. એને તો કલ્પના જ નહોતી કે અમે શાસક બનીશું. એ વેપાર માટે જ આવ્યા હતા. એ તો વેપાર માટે જ આવ્યા હતા. પણ એમને ખબર પડી કે અહીંયા તો પોલમ પોલ ચાલે છે, યુનિટી જ નથી, કઈ યુનિટી નથી. તમે આને આના વિશે વાત કરો અને આને વિશે વાત કરો તો બે જણા ઝઘડશે. આ તો એક સરસ તક છે આપણે માટે. એ સમજી ગયા અને એમાં એ લોકોએ પોતાનો પગ પેસાર કર્યો. ફ્રેન્ચમાં એક દુપ્લે કરીને એનો ઓફિસર હતો, એણે પણ આવો પ્રયાસ કર્યો. એ રીતે ડચ લોકોએ, એવી રીતે પોર્ચુગીઝોએ પ્રયાસ કર્યો. તો સૌ પોતપોતાની રીતે જગ્યા શોધવા માંડ્યા કે આપણે બે જણને ઝઘડાવીશું તો વચ્ચે આપણી ક્યાંક નાની મોટી સત્તા સ્થપાશે. આપણી ભાષામાં કેટલું પગ પેસારો કરવા માંડ્યા. પગ પેસારો. ખરેખર બ્રિટિશ સત્તા, ઓફિશિયલી બ્રિટિશ સત્તા તો છેક 1857 પછી આવી, 1857 પછી. ભગવાન સ્વામિનારાયણના દેહ ત્યાગ પછી લગભગ 27 વર્ષ પછી ત્યાં સુધી ઓફિશિયલી બ્રિટિશ ક્રાઉન એટલે કે રાજ સત્તા ત્યાં સુધી નથી. ત્યાં સુધી તો ઈસ્ટ ઇન્ડિયા એટલે કે કંપની સરકાર હતી. એટલે એ જે કુસંપનું વાતાવરણ હતું એનો આ લોકોએ બરાબર પૂરતો લાભ લીધો. આ એક મુદ્દો. બીજો મુદ્દો કુસંપ ધર્મમાં પણ હતો. હું બે ઉદાહરણ આપીશ, કદાચ કોકને એ સાંભળવા નહીં ગમે, પણ ઇતિહાસમાં નોંધાયેલા છે. 1760 હરિદ્વારમાં કુંભ મેળો થયો હતો અને 1789 નાસિકમાં કુંભ મેળો થયો હતો. એ બે કુંભ મેળાના આંકડા રેકોર્ડેડ છે, એ સમયના ક્રોનિકલ્સમાં નોંધાયેલા છે. નાસિકમાં 1789 જે કુંભ મેળો થયો હતો એમાં પહેલું સ્નાન કોણ કરે ગોદાવરી નદીમાં એનો ઝઘડો થયો અને એ ઝઘડામાં 12,000 એકબીજાને કાપી નાખ્યા હતા. સનાતન ધર્મની વાત કરું છું, આંકડો રેકોર્ડેડ છે. એની કોપર પ્લેટ આજે પણ નાસિકના કાલારામ મંદિરમાં આજે પણ ત્યાં તકતી મારેલી છે, કોઈ જોઈ શકે છે. એનો ત્યાં શિલાલેખ છે. 1760 એટલો બધો હિંસાચાર થયો હતો કુંભ મેળામાં. કોણ પહેલું સ્નાન કરે હરકી પેઢીમાં, એટલો જ મુદ્દો કે ઇતિહાસકારોએ નોંધ્યું છે કે એનો આંકડો સાચો કંઈ જાણી શકાયો નથી. અમે બે જ ઉદાહરણ આપ્યા, આવા બીજા ઘણા ઉદાહરણો ટાંકી શકું તેમ છું. આપણે એવું નથી કેવું કે બીજા કોઈ ધર્મમાં આવું નહોતું. શિયા સુન્નીમાં આવું ચાલતું હતું. કેથોલિક અને પ્રોટેસ્ટન્ટિઝમમાં એમાં પણ આવું ચાલતું હતું. મોર્મન્સ અને કેથોલિક્સમાં પણ આવું ચાલતું હતું. એટલે ટૂંકમાં ધર્મના નામે પણ અંધકાર હતો. તમે આંકડો તો વિચાર કરો, 12,000 કપાઈ ગયા.
એક ખાલી સ્નાન માટે. એક સ્નાન માટે. એ કેટલા દિવસ સુધી યુદ્ધ ચાલ્યું હશે. હા. તો બધા ધાર્મિક લોકો હતા. હું કોઈ નામ નથી લેવા માંગતો, પણ એક પંથ પહેલા સ્નાન કરે કે બીજો પંથ પહેલા સ્નાન કરે, એટલો જ મુદ્દો હતો. તો હું એ સમજાવવાનો પ્રયાસ કરું છું કે ધાર્મિક ક્ષેત્રે, રાજકીય ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે કેટલો બધો અંધકાર હતો. સતી પ્રથાનો રિવાજ, આપણને સતી માટે આદર છે. એક મહાન વ્યક્તિત્વ હોય ત્યારે સતી બને છે, એવું આપણી પરંપરામાં આપણે માનીએ છીએ. કોઈને આપણે સતી કહીએ એટલે બહુ જ મહાન વ્યક્તિત્વ હોય તો જ સતી કહીએ છીએ. રાઈટ. હું એનો નિષેધ નથી કરતો, પણ પરાણે બાળી નાખતા હતા. પતિ મૃત્યુ પામે એટલે પત્નીને પરાણે બાળી નાખવામાં આવતી હતી. બાળકી ઘરમાં જન્મે એટલે પરાણે એને મારી નાખવામાં આવતી હતી. બાળકી ન જોઈએ, દૂધ પીતી કરી. દૂધ પીતી કરીને જીવા જતો હતો એ, બરાબર. એક આંકડો બ્રિટિશ રેકોર્ડ્સમાં છે. એક જ્ઞાતિ, હું જ્ઞાતિનું નામ નહીં બોલું, એક જ્ઞાતિની અંદર એક વર્ષમાં 60,000 બાળકીઓને મારી નાખવામાં આવી હતી. એક જ્ઞાતિ, એક જ્ઞાતિમાં એના આંકડા છે, રેકોર્ડ્સમાં નોંધાયેલા છે. હવે તમે વિચાર કરો, એ એક જ વિભાગ, આખો ભારત નહીં, ભારતનો એક જ વિભાગ ગુજરાત, ગુજરાતનો પણ એક પ્રાંત, એક એનો વિભાગ, એમાં આટલી નોંધાયેલા, નહીં નોંધાયેલા તો ભગવાન જાણે, આ તો રેકોર્ડેડ. તો આ સામાજિક અંધકાર હતો. કેમ બાળકીઓને મારી નાખતા હતા? ડાવરી, દહેજ, દહેજના ડરથી. દહેજ ક્યાંથી કાઢશું? આ બાળકી જન્મીને મોટી કરીને બધી જ ખેતી, બધી જ મિલકત, જાયદાદ આપી દેવાનું દહેજમાં. એટલે ઘરમાં કોઈને છોકરી જોઈતી નહોતી. એવો સામાજિક અંધકાર હતો. તો એવા સામાજિક અંધકાર વચ્ચે સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા, ગુજરાતમાં આવ્યા અને ગુજરાતને સૌથી શાંત પ્રાંત બનાવ્યો. હવે હું આ બધી વાતો કરીશ તો ઘણા લોકોના ભવા ઊંચા થશે. હું એક નાનું ઉદાહરણ આપું છું કે એક વખત સ્વામિનારાયણ ભગવાન પંચાળામાં બિરાજતા હતા અને એમને ખબર પડી કે એક બ્રિટિશ ઓફિસર પોરબંદર આવ્યો છે. પંચાળા જુનાગઢ પાસે, પોરબંદર છે કે વેરાવળથી આગળ, આપણે આ બાજુ ગોંડલથી આગળ આવ્યું, બે વચ્ચે ઘણું ડિસ્ટન્સ. સ્વામિનારાયણ ભગવાનને ખબર પડી કે અહીંયા એ કર્નલ આવ્યો છે, તો સ્વામિનારાયણ ભગવાનને ગામડે ગામડે ફરીને સ્પેસિફિક જ્ઞાતિના લોકોને સ્વામિનારાયણ ભગવાન સમજાવતા હતા, તમારી દીકરી જન્મે તો તમે એને મારી નહીં નાખતા. એ પ્રતિજ્ઞાઓ લેવડાવતા હતા. અને ગોંડલના મહારાજા દેવાજી બાપુ હતા, એટલે કે જે પ્રસિદ્ધ ભગવત ગોમંડલના કરતા ભગવતસિંહજી, એના દાદા થાય. તો એ જે દેવાજી બાપુ હતા, એમને સ્વામિનારાયણ ભગવાને કહ્યું હતું કે તમે તમારા રાજ્યમાં કાયદો કરો કે કોઈ પણ તમારા રાજ્યની અંદર બાળકી જન્મે એને મારે નહીં. અને દેવાજી બાપુને સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે તમારે કાયદાની મદદ જોઈતી હોય તો તમે અંગ્રેજોની પણ મદદ લો, પણ તમે આ કાયદો બનાવો, બાળકીઓને કોઈ મારે નહીં. તો પંચાળાથી સ્વામિનારાયણ ભગવાનને ખબર પડી કે કર્નલ આવ્યો છે, તો કર્નલને એક સ્પેશિયલ કાગળ લખ્યો કે જ્યાં જ્યાં તમારું શાસન ચાલતું હોય ત્યાં તમે કાયદો બનાવો કે કોઈ બાળકીની હત્યા ન કરે. તો ગુજરાતની અંદર બાળકીઓને મારી નાખવામાં આવતી હતી, એની સામે સૌથી મોટું આંદોલન કોઈ ઉપાડ્યું તો સ્વામિનારાયણ ભગવાને ઉપાડ્યું. આજે આપણે સ્ત્રી શિક્ષણની વાત કરીએ છીએ, આજે આપણે ભ્રૂણ હત્યાની વાતો કરીએ છીએ કે ભ્રૂણ હત્યા ન થવી જોઈએ, આજે એ બધી વાતો કરીએ છીએ. એ 200 વર્ષ પહેલા સ્વામિનારાયણ ભગવાને એના આંદોલનો ઉપાડ્યા હતા અને એમણે એવા આખા સમુદાયોના પરિવર્તન કર્યા, જે લોકો લૂંટફાટ જ એમનો જીવનનો આધાર હતો. ગુજરાતમાં કોઈ એક ગામથી બીજા ગામ પગપાળા કે ગાડામાં કે ઘોડેસવારી કરીને જતું હોય તો એને સાથે પોતાની સાથે 2 રક્ષકો રાખવા જ પડતા હતા, લૂંટી જ લે લોકો. તો સ્વામિનારાયણ ભગવાને એ જે લૂંટનારી જે કોમો હતી
એવી આખી કોમોને સુધારી. એક બે વ્યક્તિને તો સુધાર્યા જ, આખી કોમમાં એમણે પરિવર્તન આણ્યું કે આપણે શા માટે લૂંટવા જોઈએ લોકોને. તો ગુજરાતમાં એના કારણે શાંતિ સ્થપાઈ. તો ઈસવીસન 1823માં સ્વામિનારાયણ ભગવાન ધામમાં પધાર્યા એના 7 વર્ષ પહેલા બોમ્બે કુરિયર નામનું એક મેગેઝિન પ્રકાશિત થતું હતું. એવું એક બીજું મેગેઝિન પ્રકાશિત થતું હતું, એશિયાટિક જર્નલ, કલકત્તાથી પ્રકાશિત થતું હતું. આમ લંડનમાં એની એડિટિંગ ઓફિસ હતી, એશિયાટિક જર્નલ. તો 1823માં લંડનથી એ મેગેઝિન પ્રકાશિત થયું. એમાં રિપોર્ટરે ગુજરાતમાં ગામડે ગામડે ફરીને એક સર્વેક્ષણ કર્યું હતું કે 1801માં સ્વામિનારાયણ ભગવાને પોતાનું ધર્મ પ્રવર્તનનું કાર્ય ચાલુ કર્યું અને 1823માં ગુજરાત અગાઉ ક્યારેય શાંત નહોતું એટલો શાંત પ્રાંત બની ગયો છે. અને એનો યશ સ્વામિનારાયણ ભગવાનને છે. આ એશિયાટિક જર્નલે નોંધ્યો છે. એટલે તો બ્રિટિશ લોકો હતા, એ શા માટે સ્વામિનારાયણ ભગવાનને યશ આપે? એ તો પોતે યશ ન લે કે અમે શાંત કર્યું છે. પણ એ લોકો સ્વામિનારાયણ ભગવાનથી એટલા માટે પ્રભાવિત થયા કે 1809માં પહેલી વખત સ્વામિનારાયણ ભગવાનને ખેડામાં 4 બ્રિટિશ ઓફિસર મળ્યા હતા. પહેલી વખત સ્વામિનારાયણ ભગવાન 1801માં ધર્મ ધુરંધર બન્યા 21 વર્ષની ઉંમરે. રાઈટ, બરાબર. 1801માં રામાનંદ સ્વામીનો દેહ ત્યાગ થયો. હું આ ઈસવીસનની બધી વાત કરું છું. 1801માં રામાનંદ સ્વામીએ એમને ગાદી સોંપી, એ ધર્મ ધુરંધર બન્યા. એમણે સ્વામિનારાયણ સંપ્રદાયની ત્યાંથી આખી ધર્મચક્ર પ્રવર્તનની પ્રવૃત્તિ કરી. 1809 સુધી એમને કોઈ બ્રિટિશ ઓફિસર મળ્યો નથી. 1809માં 4 જણા પહેલી વખત મળ્યા, 4 જ વ્યક્તિ અહીંયા ખેડામાં મળ્યા એમને. ત્યાર પછી 10 વર્ષ વીત્યા. 10 વર્ષ પછી અમદાવાદની અંદર પેશવાઈ સત્તા અને ગાયકવાડી સત્તાનો અંત આવ્યો અને અમદાવાદમાં બ્રિટિશ શાસન આવ્યું. તો 1817ના નવેમ્બરમાં આ લોકોએ બ્રિટિશ એ સંભાળ્યું, અહીંનું શાસન અમદાવાદનું સંભાળ્યું. અને એમને પહેલું કામ શું કર્યું? તો સહજાનંદ સ્વામી મહારાજને બોલાવો. સત્તામાં આવ્યા પછી અમદાવાદમાં એમણે સહજાનંદ સ્વામી મહારાજને બોલાવ્યા અને એમણે સહજાનંદ સ્વામી મહારાજને કહ્યું તમે તમારું અહીંયા મંદિર બાંધો. એમણે જમીન આપી. હવે કેમ એમણે આપી? એમણે કેમ ચર્ચ ન બાંધ્યું? એમણે ચર્ચ બાંધી શક્યા અને બાંધ્યા છે. એ લોકોએ ચર્ચ બાંધ્યા જ છે. પોતાની પૂજા પદ્ધતિ, ઉપાસના પદ્ધતિ માટે બધા માણસ બધા પોતપોતાનું કરે જ. એમણે સ્વામિનારાયણ ભગવાને આ જમીન આપીને મંદિર બાંધવાનું કહ્યું. સ્વામિનારાયણ ભગવાને આ કાલુપુરનું નરનારાયણ ભગવાનનું મંદિર બનાવ્યું. કાલુપુર સ્વામિનારાયણ મંદિર એ પહેલું અહીંયા બનાવ્યું. એની જમીન અંગ્રેજોએ આપી. તો અંગ્રેજોને સ્વામિનારાયણ ભગવાન માટે એક રિસ્પેક્ટ હતો, એક માન હતું, એક આદર ભાવ હતો કે આમણે કેટલું કાર્ય કર્યું છે. આમણે કેટલી ગુજરાતમાં શસ્ત્ર વગર શાંતિ સ્થાપી છે. અને એ શસ્ત્ર વગર શાંતિ સ્થાપિત કરવા માટે એમના ઉપર બહુ લોકોએ છાણા થાપ્યા હતા. એમના ઉપર ઘણા લોકોએ વિરોધ કર્યો હતો. આણંદ જ એનું એક ઉદાહરણ છે. અમદાવાદમાં પેશવાએ એમનો વિરોધ કર્યો હતો. અમદાવાદમાં એનું ઉદાહરણ પેશવાય નથી પણ અહીંયા સુબો હતો. પેશવાઈ સત્તામાં એક સુબો હતો. તો અમદાવાદમાં એનું ઉદાહરણ છે. તો એવા ઘણા બધા ઉદાહરણો છે જ. પણ એ વિરોધ સહન કરીને પણ એમને સનાતન હિન્દુ ધર્મને ટકાવવા માટે, વૈદિક પરંપરાને ટકાવવા માટે જબરજસ્ત પુરુષાર્થ કર્યો. તમે વિચાર કરો, સ્વામિનારાયણ ભગવાને યજ્ઞમાં હિંસા થતી હતી, પશુઓને બલિ આપવામાં આવતા હતા, તો એમણે યજ્ઞ બંધ ન કરાવ્યા, અહિંસામય યજ્ઞો ચાલુ કર્યા. અને કેવા મહાન યજ્ઞો કર્યા એમણે. તો વૈદિક પરંપરાને એમણે સુંદર રીતે સમારી. એટલે કવિ નાનાલાલે બહુ સરસ કહ્યું છે કે સહજાનંદ સ્વામી શું કર્યું તો આપણી સનાતન ધર્મની ભાંગેલી ક્યારીઓને સમારી. એમના શબ્દોમાં કહીએ તો ગુજરાતને સરયુ નીરથી ધોઈને બ્રહ્મ ભીનો કીધો. ગુજરાતને સાફ કરવાનું કાર્ય કર્યું છે. સ્વામિનારાયણ ભગવાન માટે એક ચંદ્રશંકર પ્રાણશંકર શુક્લ નામના વિદ્વાન, જે સ્વામિનારાયણ સંપ્રદાયના નહોતા, એમણે બહુ અદ્ભુત વાત લખી છે. એમણે લખ્યું કે જો સહજાનંદ સ્વામી ગુજરાતમાં ન પધાર્યા હોત તો ગુજરાત કેવું હોત? તો આજે જેને આપણે ગરવી ગુજરાત કહીએ છીએ, ગુજરાત આપણને જોવું ન ગમે
એવું એટલું ગંદુ હોત, સામાજિક દ્રષ્ટિએ ગંદુ હોત. એમ કહીને એમને જે આપ્યો છે, ચિતાર આપ્યો છે કે સહજાનંદ સ્વામી અને એમના સાધુએ કેટલી હદે પુરુષાર્થ કર્યો છે ગુજરાતનો ઉદ્ધાર કરવામાં. તમે એને ભગવાન તરીકે ન સ્વીકારો એ તમારી શ્રદ્ધા હોય તો ભલે, ન હોય તો કાંઈ નહીં, પણ એમના પ્રદાનને તમે નકારી ન શકો. એમણે ગુજરાતને અહીંથી અહીં સુધી લઈ જવામાં જે કર્યું છે એને તમે નકારી ન શકો. એટલે ભગવાન સ્વામિનારાયણના મહાન સંત કવિ મુક્તાનંદ સ્વામી એક બહુ જ અદ્ભુત પંક્તિ લખી છે. પ્રેમે પ્રગટ્યારે સૂરજ સહજાનંદ, અધર્મ અંધારું ટાળ્યું. એમને અંધારું દૂર કર્યું. એટલે કનૈયાલાલ મુનશી એમને જ્યોતિર્ધર શબ્દ વાપરે એના માટે. મહાત્મા ગાંધીજીએ ત્યાં સુધી કહ્યું કે જે કાર્ય રાજદંડ નથી કરી શક્યો અને ક્યારે નહીં કરી શકે તે કાર્ય એકલા સહજાનંદ સ્વામીએ ગુજરાતમાં કર્યું હતું. આવું મહાત્મા ગાંધીજીએ કહ્યું અને ગાંધીવાણી પુસ્તકમાં છપાયેલું અવતરણ છે. તો ભગવાન સ્વામિનારાયણનું અપાર પ્રદાન, આ બધો જ રેકોર્ડેડ હિસ્ટ્રી છે. આ કોઈ બનાવેલી વાત નથી. બધા જ ઇતિહાસની લાઇબ્રેરીના પાનાઓમાં, ઇતિહાસમાં આ બધું પ્રસ્તુત છે. સ્વામી, તો સહજાનંદ સ્વામી મહારાજ વખતે આ બધું એમને સપોર્ટ બી એટલો મળતો હતો, પણ એવું બી થયું હશે ને કે ઘણા બધા લોકો એમનો વિરોધ બી કર્યો હશે? સ્વાભાવિક છે કે તમે સારું કામ કરો એટલે વિરોધ થાય જ. હા, હું તમને ઉદાહરણ તરીકે આપું. ભગવાન શ્રી કૃષ્ણ એ સારું કામ કરવા ગયા હતા. દુર્યોધન અને પાંડુ વચ્ચે સમાધાન કરાવવા ગયા હતા. તો 100 ગાળો ન ખાધી અને ગાળો આપનાર બહારનો હતો. એમનો ઘરનો સગો થાય શિશુપાળ. ભગવાન રામ વનમાં વિરોધ કરનાર ઘરમાં જ બેઠા હતા. મંથરામાસી ઘરમાં જ હતા. કૈકેયી એમની માતા જ થાય. કોણે માર મોકલે, કોણે કર્યું? ઘરમાંથી જ વિરોધ થયો. હું વિરોધ શબ્દ નહીં વાપરું, પણ ઘરમાં જ થયો ને. એ તો ભગવાન રામને જવું પડ્યું વનમાં. 14 વર્ષ ભગવાન રામને યુદ્ધ કરવું પડ્યું. ભગવાન હતા તો યુદ્ધ કરવું પડ્યું રાવણ સાથે. તો સ્વાભાવિક છે જ્યારે જ્યારે ભગવાનના અવતાર પૃથ્વી ઉપર થાય છે ત્યારે આવી ઘટનાઓ બને જ છે. વિરોધ એ કોઈ પણ સારા કામમાં થાય છે. સરદાર વલ્લભભાઈ પટેલને વિરોધ સહન કરવો પડ્યો હતો અને શંકરાચાર્યજીને પણ વિરોધ સહન કરવો પડ્યો અને ગૌતમ બુદ્ધને પણ વિરોધ સહન કરવો પડ્યો હતો. એ આ સૃષ્ટિનો ક્રમ છે. હા સ્વામી, બીજું બી એક ઉલ્લેખ છે ગુજરાત, આપણે ગુજરાતની વાત કરી તો કે ગુજરાતમાં કે એ સમયમાં ગુજરાતને આખું ખ્રિસ્તીઓમાં કન્વર્ટ કરવા માટેની બી એક કંઈક ચળવળ શરૂ હતી. એ આખું પ્રસંગ શું હતો? ના, આમ કેવું છે, એક વસ્તુ સમજવા જેવી છે કે ખ્રિસ્તી ધર્મના ઉદ્ભવથી લઈને આજ સુધી ખ્રિસ્તી ધર્મના જેટલા ફાંટાઓ છે એ બધાએ વિશ્વમાં પોતાના ધર્મના પ્રચાર કરવા માટે ખૂબ પ્રયાસો કર્યા છે. એના માટે ક્રુસેડ્સ, એટલે કે જેને આપણે ધર્મ યુદ્ધ શબ્દ વાપરીએ, ક્રુસેડ્સ થયા છે અને બહુ લોહિયાળ જંગ થયા છે ધર્મ પ્રચાર માટે જ. યુરોપની અંદર તો છેક 15મી ને 16મી શતાબ્દી સુધી ખ્રિસ્તી ધર્મના પ્રચાર માટે બહુ જ લોહિયાળ જંગ થયા છે. અને આવો જ ઇતિહાસ ઇસ્લામ સાથે પણ સંકળાયેલો છે ધર્મના પ્રચાર માટે. મેં હમણાં હિન્દુ ધર્મની વાત કરી કે કુંભ મેળામાં આવી હિંસાથી, પણ એ ધર્મના પ્રચાર માટે નથી, ગેરસમજવાની વાત છે. તમે મારો ધર્મ સ્વીકારો અને ન સ્વીકારો, તમને મારી નાખું, એના માટે આપણે ત્યાં ક્યારેય યુદ્ધ નથી થયા. આપણે ત્યાં યુદ્ધ થયા છે એ અહંકારના યુદ્ધ થયા છે. તારે બદલે હું પેલા સ્નાન કરું, આટલું જ. તમારા કરતા હું મોટો અને મારા કરતા તમે નાના, આવી બાબતો છે, એને આપણે ના નથી પાડતા. એટલે હિન્દુ ધર્મના પ્રચાર માટે ક્યારેય કોઈ યુદ્ધ ચડાઈ બીજા દેશ ઉપર કર્યું એવું ક્યાંય નથી. અણસમજના ઝઘડાઓ, અહંકારના ઝઘડાઓ એ દરેક જગ્યાએ, દરેક પરિવારથી માંડીને દરેક સમાજમાં રહ્યા છે. એ આપણે સ્વીકારવું જ પડે. હવે જ્યારે તમે ખ્રિસ્તી ધર્મના પ્રચારની વાત કરી ત્યારે બ્રિટિશ લોકો, ડચ લોકો, પોર્ચુગીઝ લોકો બધા અહીં આવ્યા ત્યારે એ બધા પોતપોતાની સાથે પોતાના પાદરીઓ લઈને આવેલા.
કારણ કે એ લોકો પોતાની ધર્મની પણ પ્રવૃત્તિ સાથે કરવા માંગતા હતા. હમ. અને બ્રિટિશ લોકોનું ભારતમાં પહેલું થાણું કલકત્તામાં નોંધાયેલું. કલકત્તામાં એ લોકોએ વેપાર ત્યાંથી શરૂ કર્યો હતો, એટલે ત્યાં એમણે ઓફિશિયલી કલકત્તામાં એમની કોઠી સ્થાપેલી. એટલે એમનું જે ધર્મસ્થાન પણ કલકત્તામાં મુકાયેલું. એટલે હિન્દુસ્તાનમાં ધર્મ પ્રચારનું કાર્ય બિશપ ઓફ કલકત્તા કરતા હતા. બિશપ ઓફ કલકત્તા. બિશપ ઓફ કલકત્તા એનું નામ, એનું એક પદનું સ્થાન હતું. ઓકે, એ સ્થાન એ પદનું એક નામ હતું, એક હતું. હા. બિશપ ઓફ કલકત્તા. તો 1823માં, એટલે કે સ્વામિનારાયણ ભગવાનની હયાતીના સમયમાં બિશપ ઓફ કલકત્તાનું સ્થાન ખાલી પડ્યું. કારણ શું હતું? તો ધર્મ પ્રચાર માટે બિશપ એટલે ધર્મગુરુ, એક ખ્રિસ્તી ધર્મની ધર્મગુરુની પદવી છે. આપણે જેમ મહંત કહીએ અથવા આપણે આચાર્ય કહીએ, એ પ્રકારની એક પદવી છે. તો એ સ્થાન ખાલી પડ્યું. કારણ એ હતું કે અહીંયા ખૂબ ખ્રિસ્તી ધર્મના પ્રચાર માટે પ્રયાસ થયો, પણ લોકો વટલાયા નહીં. ઓકે, એટલે ઓલ ઓવર ભારતમાં, ઓવરઓલ ભારતમાં એમને સફળતા ન મળી. તો એક ફ્રેન્ચ પાદરી હતો, એબે ડુબોઇસ. એણે પણ અહીંયા લગભગ 29 વર્ષ રહીને ખ્રિસ્તી ધર્મના પ્રચાર માટે પ્રયાસ કર્યો. વર્ષ આગળ પાછળ હોઈ શકે સંખ્યા, પણ એટલા વર્ષો, લગભગ 3 દાયકા અહીંયા રહ્યો. અને એણે પણ ખૂબ પ્રચાર માટે પ્રયાસ કર્યો, વટલાવવા માટે. પણ એ જ્યારે અહીંથી પાછો ગયો ત્યારે એણે લખ્યું કે અહીંયા ખ્રિસ્તી ધર્મના પ્રચારની શક્યતા નહીવત છે, અહીંયા પ્રચાર શક્ય નથી. 3 દાયકા રહ્યા પછી. કારણ કે બહુ જ ઓછા લોકોને એ કન્વર્ટ કરી શક્યા. અને એ જે કન્વર્ટ કરી શક્યો એ પણ કોણ? તો જે લોકોને નાતબાર કાઢી મૂકવામાં આવ્યા હોય. એ જમાનામાં કેટલાકને નાતબાર કરતા, ભૂલો કરતા તો નાતબાર કાઢતા. પછી બેગર્સ, ભિખારીઓ. પરિહાર્સ એટલે કે જે એમનેમ રખડતા હોય, જે ક્યાંય એનું કોઈ ધણી ન હોય, એવા કેટલાક લોકો. અને એની સંખ્યા પણ 150 કરતા ઓછી હતી 30 વર્ષની મહેનત પછી. એટલે એણે કહ્યું કે અહીંયા કોઈ ધર્મ પ્રચારની બહુ શક્યતા નથી. એવામાં એક બ્રાહ્મણ વટલાયો હતો 1810ના વર્ષમાં. એક બ્રાહ્મણ વટલાયો, પહેલો સમ ખાવાનો. એની ચોટી કાપવામાં આવી. એ ચોટી આજે પણ અમેરિકામાં બોસ્ટન પાસે સાલમ મ્યુઝિયમમાં રાખવામાં આવી છે. એક બ્રાહ્મણ વટલાય ચોટી હજુ મ્યુઝિયમમાં રાખવામાં આવી છે, હજુ છે, અને મેં જોયેલી છે. તો વાત આપણે એક હતા કે બહુ અઘરું તો, આપણે ત્યાં એટલું વટાળ પ્રવૃત્તિનું સહેલું નહોતું. કારણ કે હિન્દુઓ પોતાની માન્યતામાં બહુ જ ચુસ્ત હતા, કુળ પરંપરાથી એક ધર્મને અનુસરતા હતા. એટલે શક્ય જ નહોતું, ઇઝી નહોતું. એટલે આ કલકત્તાની બિશપની ગાદી ઉપર જે નવો આવે એને બહુ ચેલેન્જ ઉપાડવી પડે એવી હતી. નિષ્ફળ થાય, યશ ન મળે, એટલે એ ગાદી ખાલી પડી હતી. એમાં બ્રિટિશ પાર્લામેન્ટે એક ઠરાવ પાસ કર્યો કે હવે આપણે અહીંયા કોઈકને મૂકવો જ પડે. અને એમની નજરમાં બિશપ રેજિનાલ્ડ હીબર એ લક્ષ્યમાં આવ્યા. યંગ હતા અને એમને કહ્યું કે આ જશે તો જરા જુસ્સાવાળા માણસ છે, કંઈક કરશે. અને રેજિનાલ્ડ હીબર અહીંયા આવ્યા, કલકત્તા આવ્યા. એમને એમ થયું કે આ જો મારે ધર્મ પ્રચાર કરવો હોય તો મારે આખા ભારતની યાત્રા કરવી પડે, સમજવું પડે શું ઇન્ડિયા છે અને ક્યાં પોકેટ્સ ખાલી છે કે જ્યાં આપણે અંદર પ્રવેશી શકીએ. એ એમનું કામ હતું, એ એમનું લક્ષ્ય હતું. એટલે એ સ્ટડી કરવા માટે નીકળ્યા. પણ એ બ્રિટનથી નીકળ્યા ત્યારથી લઈને ભારતમાં એ જ્યાં જ્યાં ગયા અને જ્યાં જ્યાં એમને ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અધિકારીઓ મળ્યા, એ બધાએ એક મહાપુરુષના વખાણ વારંવાર કર્યા. એ હતા ભગવાન સ્વામિનારાયણ. અને એ બધાએ એમને ઠેર ઠેર કહ્યું કે તમે એમને મળજો, એમને મળજો. કારણ કે ગુજરાતમાં એમનો પ્રભાવ બહુ જ છે.
અને જો એ તમને સાથ આપશે તો તમારું કાર્ય ઘણું સરળ થશે. એટલે બિશપ હેબરે પોતે જ આ વાત લખેલી છે. 1827માં ભગવાન સ્વામિનારાયણની હયાતીમાં જે બુક ઇંગ્લેન્ડથી પબ્લિશ થઈ ચૂકી હતી. ભગવાન સ્વામિનારાયણ 1830માં અંતર્ધાન થયા, એના 3 વર્ષ પહેલાં તો આ બુક પબ્લિશ થઈ ગઈ હતી, જેમાં બિશપ હેબરે ભગવાન સ્વામિનારાયણની મુલાકાતનું વર્ણન છાપેલું છે. એની જ આ બધી વાતો હું કરું છું. તો એ બિશપે બધા પાસેથી ઓપિનિયન સાંભળ્યો. છેવટે તેઓ બરોડા આવ્યા. બરોડામાં ત્યાંનો રેસિડેન્ટ કલેક્ટર જેમ્સ વિલિયમ્સ હતો, એની પાસેથી બધા વખાણો સાંભળ્યા. ગાયકવાડ પાસેથી વખાણ સાંભળ્યા, કારણ કે મહારાજા ગાયકવાડ એના પત્રો બરોડાની સયાજીરાવ મહારાજાની આર્કાઇવ્સમાં પડ્યા છે. પત્રો મેં જાતે જોયા છે. પત્રોમાં મહારાજા સયાજીરાવ ભગવાન સ્વામિનારાયણને એમ કે છે કે તમે અમારા ઈષ્ટદેવ છો, તમે અમારા ભગવાન છો, તમે અમારું સર્વસ્વ છો, એવા પત્રો ત્યાં સચવાયેલા પડ્યા જ છે. એટલે મહારાજાએ સ્વામિનારાયણ ભગવાનના વખાણ કર્યા, જેમ્સ વિલિયમ્સે વખાણ કર્યા. પછી ત્યાંથી બિશપ હેબર નીકળ્યા. એમને બહુ જ ઈચ્છા હતી કે હું સ્વામિનારાયણને ક્યાં મળી છે. કાંઈ મોબાઈલ ફોનનો જમાનો નહોતો કે ગમે ત્યાં ફોન કરીને પૂછી શકાય. એટલે ત્યાંથી નીકળ્યા અને એમની સાથે એક થોમસ વિલિયમ્સન નામનો અધિકારી હતો, જે ખેડાનો કલેક્ટર હતો. એ એમની સાથે ટ્રાવેલ કરતા હતા. એમણે રસ્તામાં સ્વામિનારાયણ ભગવાનના મહિમાની ખૂબ વાત કરી કે સ્વામિનારાયણ ભગવાને કેવી ગુજરાતમાં શાંતિ સ્થાપી છે, શસ્ત્ર વિના કેવી રીતે લોકોના જીવન પરિવર્તનો કર્યા છે. શાસનથી આપણે ન કરી શકીએ એ એમણે શાસ્ત્રની વાતો, ઉચ્ચ શાસ્ત્રની વાતો લોકોના જીવનમાં કેવી રીતે સહજતાથી ઉતારી છે. આ બધી વાતો એમાં રેકોર્ડેડ છે. એટલે હું અત્યારે એક વખત એના ઉપર જ આપણે જુદો એપિસોડ કરીશું. અત્યારે માત્ર આની જ વાત કરું, સંક્ષેપમાં સાર રૂપે કહું છું. એનાથી બિશપે એમ નક્કી કર્યું મારે એમને તાત્કાલિક મળવું છે. એટલે બિશપ હેબરે આ થોમસ વિલિયમ્સનને કહ્યું કે તમે કોઈને તાત્કાલિક કેવડાવો, આપણે એમને મળવું જ છે. એટલે એમણે મેસેજ કેવડાવ્યો કાસદ દ્વારા. એ તો પદયાત્રા દ્વારા આવતા હતા, એટલે ઘોડા ઉપર બેસીને, પણ ટૂંકમાં એવા વાહનમાં આવતા હતા. અને એનો વાસદમાં ઉતારો હતો. એ વખતે થોમસ વિલિયમ્સને કેવડાવ્યું એટલે સ્વામિનારાયણ ભગવાન વતી 6 માણસો એમને મળવા માટે આવ્યા. આ જે 6 માણસો મળવા માટે આવ્યા એનું વર્ણન બિશપે પોતે લખેલું છે કે હું તંબુમાં બેઠો હતો વાસદમાં, નદી કિનારે, મહી નદીના કાંઠે, અને એ વખતે 6 માણસો મારા તંબુની અંદર આવ્યા અને એમણે કહ્યું કે સ્વામિનારાયણના માણસો તમને મળવા આવ્યા છે. એટલે હું બહુ રાજી થઈ ગયો કે મારે તેમને મળવું જ છે. પછી એ 6 માણસોને ઓળખાણ આપી. તો એમાં એક બ્રાહ્મણ હતા, એક ક્ષત્રિય હતા, એક મુસ્લિમ હતા, એક વણિક હતા. એમ કહીને 6 અલગ અલગ જ્ઞાતિઓના હતા. એનાથી બિશપ હેબર અતિશય પ્રભાવિત થયા, કારણ કે એમને એવું હતું કે હિન્દુસ્તાન તો જ્ઞાતિ વચ્ચે બહુ ઝઘડા છે, 2 જ્ઞાતિવાળા ક્યારેય ભેગા જ થતા નથી, એવું એણે સાંભળ્યું હતું. અને એનો લાભ લઈને એમને તો વટરાળ પ્રવૃત્તિ કરવી હતી. પણ જ્યારે આ 6 જણા સાથે આવ્યા, એને પૂછ્યું તમે બધા ભેગા કેવી રીતે રહો છો? આશ્ચર્ય કહેવાય. એટલે બ્રાહ્મણ પણ છે ને મિયાજી પણ છે, તો બંને સાથે કેવી રીતે બને? પેલા તો પંડિત હતા, જે બ્રાહ્મણ હતા એ બહુ મોટા પંડિત હતા. એમણે જ વર્ણન કર્યું છે. ત્યારે એમણે કહ્યું કે અમને ભગવાન સ્વામિનારાયણે શીખવાડ્યું છે કે આપણે બધા એકબીજાના ભાઈઓ છે, એવી રીતે આપણે રહેવું જોઈએ. ભ્રાતૃભાવ શીખવ્યો છે. એટલે બિશપને બહુ જ આશ્ચર્ય થયું. આ બહુ રેર કહેવાય. આજે જ્ઞાતિ વચ્ચેના પ્રશ્નો હજુ આપણે સંપૂર્ણ નલિફાઈ નથી કરી શક્યા એ જમાનામાં. અને પછી બિશપે બધાનો પરિચય મળ્યો, બધા સાથે વાતચીત કરી. એમને લાગ્યું કે આ તો બહુ જબરજસ્ત કે જ્ઞાતિ પ્રથાથી ઉપર ઉઠીને બધાને આત્માની દ્રષ્ટિથી જોવાની વાત શીખવી છે એમણે. એ વાત આ લોકોએ સ્વામિનારાયણ ભગવાન વતી એમના શિષ્યોએ કરી કે અમને સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે કે આ શરીરના ભાવોથી નહીં, બધાને આત્મા ભાવથી જોવા જોઈએ. તો એનાથી બિશપ બહુ જ પ્રભાવિત થયા અને કે હવે મારે જલ્દી મળવું છે. એટલે પછી આમણે બધાએ કહ્યું કે નડિયાદ પધારવાના છે અને નડિયાદમાં આપણે એમને મળીશું. એટલે પછી નડિયાદમાં એમની મુલાકાત થઈ 1825 26મી માર્ચ. એ દિવસે નડિયાદમાં, આજે પણ એ જગ્યા ત્યાં નડિયાદમાં છે જ, એ જગ્યાએ ભગવાન સ્વામિનારાયણની મુલાકાત બિશપ હેબર સાથે થઈ.
એનો ઘણો લાંબો વાર્તાલાપ થયો. બિશપને બહુ જ ઈચ્છા હતી કે ભગવાન સ્વામિનારાયણ એ મને વટાળ પ્રવૃત્તિમાં મદદ કરશે તો મારું કામ બહુ સરળ થશે. અચ્છા, એ પર્પઝથી એને એ એમણે લખેલું જ છે, પોતે જ લખેલું છે, મારું કામ સરળ થશે. પણ જ્યારે ભગવાન સ્વામિનારાયણ મળ્યા ત્યારે એમને લાગ્યું કે ના, એ મારી ભાવના સફળ નહીં થાય. એટલે પછી બિશપ હેબર ત્યાંથી નીકળી ગયા. એમણે ભગવાન સ્વામિનારાયણને કહ્યું કે તમે મારી સાથે ખેડા ચાલો, હજુ આપણે વાત કરશું. 2 કલાક પૂરતા મળ્યા હતા, તમારી સાથે ખેડા આવો. ખેડામાં એ સમયે એક જસ્ટિસ આયનસાઇડ કરીને જજ હતા, એના બંગલે બિશપ રોકાયા હતા. સ્વામિનારાયણ ભગવાને નડિયાદથી પોતાની સાથે આવવા માટે એમણે કહ્યું તમે મારી સાથે ચાલો. પણ સ્વામિનારાયણ ભગવાને કહ્યું મારે વડતાલ જવાનું છે, અને વડતાલમાં અત્યારે 5,000 માણસો મારી રાહ જુએ છે, અને ત્યાં અત્યારે ઉત્સવ છે, મારે ત્યાં જવું પડશે. એટલે સ્વામિનારાયણ ભગવાન એમની સાથે ન ગયા. આ બિશપ હેબર પોતે જ પોતાની એ ડાયરીમાં લખ્યા છે, પબ્લિશ થયેલી ડાયરી છે, એમાં લખે છે કે હું જસ્ટિસ આયનસાઇડને ત્યાં ગયો. ત્યાં થોમસ વિલિયમસન, જસ્ટિસ આયનસાઇડ, બીજા 2-4 અધિકારીઓનું નામ લખે, બધા રાત્રે ડિનર લેવા બેઠા. ડિનર વખતે આ જસ્ટિસ આયનસાઇડ જજ હતો, એ બ્રિટિશ જજ હતો, એ એટલા બધા સહજાનંદ સ્વામી મહારાજના વખાણ કરવા લાગ્યો. તો બિશપ કહે છે કે મને ઈર્ષ્યા થવા લાગી કે અરે ભાઈ, હું તમારો ધર્મગુરુ છું, અને મારી આગળ તમે પેલા હિન્દુ ધર્મગુરુના વખાણ કરો છો જે મૂર્તિ પૂજામાં માને છે. મારા જ માણસો, અમારા જ બ્રિટિશ લોકો. એટલે એટલો બધો બિશપને ત્યારે નિરાશાનો ભાવ જાગ્યો કે હવે અહીંયા આપણે સફળ નહીં થઈ શકીએ. એટલે બિશપ અહીંથી નીકળી ગયા ગુજરાત છોડીને. અને પછી તો બિશપ ચેન્નાઈ ગયા, અને ચેન્નાઈમાં સવારે નાવા ગયા અને કંઈ લપસી ગયા અને મૃત્યુ પામ્યા. પણ મારો કહેવાનો આશય એ છે કે સ્વામિનારાયણ ભગવાને સનાતન ધર્મને બચાવવા માટે જબરજસ્ત યોગદાન આપ્યું છે. સ્વામી, હમણાં આપણે જે વાત કરી કે ભગવાન સ્વામિનારાયણ એમના સમયમાં ઘણા બધા સારા એવા કાર્યો કરતા હતા, એક સમાજ સુધારવાનું એક કામ કરતા હતા, અને ઘણા બધા જે એ સમયના જે બુકો પબ્લિશ થયેલી છે કે બધું છે, બધામાં બધો ઉલ્લેખ છે કે એક સમાજ સુધારક તરીકે એમને બતાવ્યા છે. તો અલગ અલગ રીતે આ રીતે એમને દર્શાવ્યા છે. પણ ભગવાન સ્વામિનારાયણને ભગવાન તરીકે જે પૂજીએ છીએ, તો એમની હયાતીમાં જ એમને ભગવાન તરીકે લોકો માનતા હતા? બહુ સારો સવાલ તમે કર્યો, કારણ કે ભગવાન સ્વામિનારાયણ એક સમાજ સુધારક હતા એવી વાત વધારે વ્યાપક રીતે સમાજમાં પ્રચલિત છે. હું તો એમ કહું છું કે દરેક ભગવાનના અવતાર પૃથ્વી પર થાય છે સમાજની સુધારણા માટે જ થાય છે, સુધારવાના છે લોકોને. જ્યારે જ્યારે ભગવાનના અવતાર થયા છે ત્યારે એમણે જે એક કાર્ય કર્યું છે એ શું કર્યું છે કે લોકોના જીવન પરિવર્તન કર્યા છે. અને કોઈનું પરિવર્તન નથી થયું તેનું સમાધાન કર્યું છે. કંસનું પરિવર્તન ન થયું તો સમાધાન થયું. દુર્યોધનને સુધારવાનો ઘણો પ્રયાસ કર્યો, ન થયું તો સમાધાન થયું. તો રાવણનું પરિવર્તન ન થયું તો સમાધાન થયું. તો સમયે સમયે જ્યારે જ્યારે ભગવાનના અવતાર પ્રગટ થયા છે એ એમણે સમાજને વધારે ઉપર લઈ જવા માટેના પ્રયાસો કર્યા છે. એમની દિવ્ય પ્રતિભા દ્વારા, આધ્યાત્મિક ઊંચાઈ દ્વારા, એમના ઐશ્વર્ય દ્વારા સમયે સમયે આ બધા કાર્યો થયા છે. તો ભગવાન સ્વામિનારાયણે પણ આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરીને આવા બધા કાર્યો કર્યા છે. એટલે સ્વાભાવિક રીતે એમની એક છબી સામાજિક સુધારક તરીકે, સમાજ સુધારક તરીકે અંગ્રેજોએ ઉપસાવી છે. અંગ્રેજો એમને સોશિયલ રિફોર્મર કહ્યા, કારણ કે અંગ્રેજો બીજી ટર્મ સ્વીકારી શકે તેમ નહોતા, બીજી ટર્મિનોલોજી. કેમ? એ લોકો એક નિશ્ચિત ધર્મ પરંપરાને માનતા હતા, એમાં બંધાયેલા હતા, એ ધર્મપુરામાં બંધાયેલા હતા. એની બહાર શું વિચારી શકે? એ જોતા હતા કે સ્વામિનારાયણ ભગવાને કેટલું અદ્ભુત કાર્ય કર્યું છે. શસ્ત્ર વગર આટલી મોટી ક્રાંતિ કરી છે. કોમ્યુનિકેશનના કોઈ સાધનો નહોતા, એ જમાનામાં વાહન વ્યવહારના કોઈ સાધનો નહોતા, એ જમાનામાં આધુનિક કહી શકાય એવા કોઈ ઉપકરણો નહોતા, અને એમની પાસે જીવન માત્ર 49 જ વર્ષનું. 49 વર્ષના જીવનમાં એ 21 વર્ષની ઉંમર તો ધર્મ ધુરંધર બન્યા. આટલું વિરાટ કાર્ય એમણે કર્યું, અને એમની હયાતીમાં જ એમની મૂર્તિઓ પૂજાતી હતી, એમની હયાતીમાં જ એમના ભગવાન તરીકેના જય જયકારો થતા હતા.
હવે તો એ તો પોતે એમને ભગવાનની વ્યાખ્યામાં મૂકી શકે નહીં, કારણ કે એમની આખી માન્યતા જ અલગ હતી. એટલે બરાબર એમણે છે. એક સરસ ટર્મિનોલોજી આપી, સોશિયલ રિફોર્મર. હમ. તો જેમને ભગવાન સ્વામિનારાયણને ભગવાન તરીકે સ્વીકારવાની અનુકૂળતા નહોતી, એમણે એ ટર્મિનોલોજી સ્વીકારી લીધી અને એ આજ સુધી ચાલ્યા કરે છે. હવે આપણે મુખ્ય મુદ્દા ઉપર આવીએ કે એમની હયાતીમાં એ ભગવાન તરીકે પૂજાતા હતા, એના ઐતિહાસિક પ્રમાણો. મેં હમણાં વાત કરી એમ કે એ જમાનામાં એક બ્રિટિશ ઇતિહાસકાર આવેલો, હેનરી જ્યોર્જ બ્રિગ્સ. હેનરી જ્યોર્જ બ્રિગ્સે એક પુસ્તક લખ્યું છે, સિટીઝ ઓફ ગુજરાષ્ટ્ર. એ પુસ્તકની અંદર એણે ગુજરાતનો તત્કાલીન ઇતિહાસ લખ્યો છે અને એમાં એણે એક બહુ જ સરસ ભગવાન સ્વામિનારાયણ માટે લખ્યું છે. એણે કહ્યું કે અગાઉની પરિસ્થિતિની સરખામણીએ ગુજરાતનું હાલનું શાંત વાતાવરણ ભગવાન સ્વામિનારાયણ માટે ગ્રંથોના ગ્રંથો રચશે. તો એણે ગુજરાતની શાંતિનો યશ ભગવાન સ્વામિનારાયણને આપો, અંગ્રેજોને નથી આપ્યો. હું આ એક ઉદાહરણ, આવા ઘણા ઉદાહરણો ટાંકી શકું તેમ છું. પણ એ શાંત બધા લોકોમાં શાંતિ આવી, લોકોમાં જીવન પરિવર્તનો થયા. જોબન પગી જેવા એક ખૂંખાર ગણાતા લોકોના જીવન પરિવર્તનો થયા. મેં હમણાં ઉલ્લેખ કર્યો એમ આખી નહીં આખી જ્ઞાતિઓ, આખા એવા સમુદાયો બદલાયા. લોકોમાં ઉચ્ચ કક્ષાના ચારિત્રના સિંચન થયા. અરે આજે આપણો છોકરો આપણું કયું નથી કરતો. આટલી મોટી સંખ્યામાં એમને ત્યાં સાધુઓ. એક રાતમાં ભગવાન સ્વામિનારાયણને 500 પરમહંસ બનાવ્યા હતા, ત્યારે એમની ઉંમર માત્ર 25 વર્ષની હતી. 25 વર્ષની ઉંમરે એક રાત્રે, એક જ દિવસે, એક જ કલાકમાં એમણે એક સાથે 500 જણને દીક્ષા માટે આ એક ઇતિહાસ રચ્યો. અને એ બધા મોટા મોટા મઠાધિપતિઓ હતા, જેમ કે અયોધ્યાના રામગોલાલા મંદિરના મહંત હતા સ્વામી આનંદાનંદ. એ કોઈ સામાન્ય નહોતા. હું બધાના નામ વિસ્તારથી લેતો નથી, પણ એવા ભગવાન સ્વામિનારાયણે એમના આટલા ટૂંકા જીવનમાં 3000 સાધુઓ બનાવેલા. એ ઇતિહાસમાં નોંધાયેલા છે. બધાના નામ પણ ઇતિહાસમાં આપણે મેળવી શકતા નથી. આંકડો મળે છે પણ બધાના નામ પણ મળતા નથી. તો કહેવાનો આશય એ છે કે આટલું વિરાટ કાર્ય, આટલું મહાન અમદાવાદનો ઇતિહાસ લખાયો છે. અમદાવાદમાં ભગવાન સ્વામિનારાયણે જ્યારે અહીંયા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી 1822માં, ત્યારે બ્રિટિશ રેકોર્ડ્સમાં નોંધવામાં આવ્યું છે 50,000 હરિભક્તો આ ઉત્સવમાં આવ્યા હતા. પ્રતિષ્ઠા ઉત્સવમાં 50,000 હરિભક્તો અહીંયા ઉત્સવમાં આવ્યા હતા. હવે તમે વિચાર તો કરો કે કેટલો બધો એમણે લોકોમાં પોતાનો પ્રભાવ ફેલાવ્યો હશે. હવે લોકો એક એવી ગલત ફહેમી ફેલાવતા હોય છે કે ભગવાન સ્વામિનારાયણને પાછળથી લોકોએ ભગવાન બનાવ્યા. એ એમની હયાતીમાં ભગવાન નહોતા પૂજાતા, ભગવાન તરીકે નહોતા પૂજાતા. તો હું થોડાક ઉદાહરણો ટાંકીને આ ભ્રમને દૂર કરવાનો પ્રયાસ કરીશ. પણ દાખલા તરીકે ભગવાન સ્વામિનારાયણને ગુજરાતમાં તેઓ પધાર્યા ત્યારે પહેલા ભગવાન તરીકે કોણે સંબોધ્યા? Who was the first person જેમને કહ્યું આ ભગવાન છે? એ એમના ગુરુ રામાનંદ સ્વામી. એમના ગુરુ ભગવાન સ્વામિનારાયણ ગુજરાતમાં આવ્યા ત્યારે એમની ઉંમર 19 વર્ષની હતી. 19 વર્ષની ઉંમરે તેઓ ગુજરાતમાં પધાર્યા અને એ માંગરોળ પાસે લોજ ગામે પહોંચ્યા ત્યારે ત્યાં રામાનંદ સ્વામીનો આશ્રમ હતો. એ આશ્રમવાસી એક સુખાનંદ નામના સંતે એમને આશ્રમમાં પધરાવ્યા કે તમે આશ્રમમાં આવો. અને ત્યાં એમને આશ્રમના એ વખતના મુખ્ય સંત હતા મુક્તાનંદ સ્વામી, એમની સાથે પરિચય થયો. મુક્તાનંદ સ્વામી એમને આગ્રહ કર્યો તમે અમારે ત્યાં રોકાવ. અને અમારા ગુરુ રામાનંદ સ્વામી અત્યારે ભુજ એટલે કે કચ્છ તરફ ગયા છે, તેઓ આવશે પછી એમને મળીને આપ નીકળજો, તમે ત્યાં સુધી અહીં રોકાવ. એટલે એમણે એમને રોકવા માટે વિનંતી કરી. આમને તો રોકાવું જ નહોતું,
એ વખતે એમનું નામ નીલકંઠ બ્રહ્મચારી હતું. નીલકંઠ વર્ણી આપણે કહીએ છીએ. 19 જ વર્ષની ઉંમર. એમને રોકાવું જ નહોતું, પણ મુક્તાનંદ સ્વામીનો આગ્રહ એટલે રોકાયા. એ વખતે એક પત્ર મુક્તાનંદ સ્વામી લખે છે રામાનંદ સ્વામીજીને કે આપણા આશ્રમમાં એક બ્રહ્મચારી આવ્યા છે. આવી 19 વર્ષની ઉંમર છે, તપસ્વી કાયા છે. એ પત્રના બધા ઐતિહાસિક સંદર્ભો છે, હું અત્યારે એમાં આગળ વધતો નથી. પણ એ પત્ર જ્યારે લઈને એક કુરજી દવે નામના એક ખેપિયા એ ત્યાં રામાનંદ સ્વામીને મળ્યા અને પત્ર આપ્યો. ત્યારે રામાનંદ સ્વામી એ પત્ર વાંચીને બધા ત્યાં એમના શિષ્યો બેઠા, બધાને કહ્યું તમે બધા જ જાઓ એ લોજ ગામના આશ્રમમાં, એમના દર્શને જાઓ, કારણ કે આ સાક્ષાત ભગવાન આવ્યા છે. તો રામાનંદ સ્વામી હજુ ફિઝિકલી મળ્યા જ નથી. એ પહેલા રામાનંદ સ્વામી કહે છે, ત્યારે રામાનંદ સ્વામી એક વાક્ય બોલે છે કે હું ઘણા સમયથી એક વાત કરું છું કે હું ડુગડુગી વગાડનારો છું અને ખરા ખેલના ભજવનારા હવે આવશે. એટલે કે કોઈ મદારી હોય ને, એ ખેલ કરવા આવે ત્યારે આગળ એક જણ ડુગડુગી વગાડે એટલે બધા લોકો ભેગા થાય. ભેગા થઈ જાય પછી જે ખરો મદારી હોય ખેલ શરૂ કરે. રામાનંદ સ્વામી આવી એક ઉપમા આપતા કે મારું કામ ડુગડુગી વગાડવાનું છે, ખરા ખેલના ભજવનારા આવશે. એ રામાનંદ સ્વામી કેટલાય વર્ષોથી આ વાક્ય બોલતા હતા. તો જ્યારે આ પત્ર આવ્યો ત્યારે એમણે આ વાક્ય બધાને સંભળાવીને કહ્યું કે હું કહેતો હતો ડુગડુગી વગાડનારાનું કામ, હું ડુગડુગી વગાડનારો છું, ખરા ખેલના ભજવનારા આવશે. એ આવી ગયા છે, માટે બધા એમની પાસે જાઓ, અને સાક્ષાત ભગવાન છે. તો ફર્સ્ટ ટાઈમ ગુજરાતમાં એમને ભગવાન તરીકે કોઈએ જાહેરમાં સંબોધ્યા હોય. વ્યક્તિગત રીતે એમને કેટલાય લોકો ભગવાન માનતા હશે, કારણ કે ગુજરાતમાં યાત્રા કરીને તેઓ ત્યાં માંગરોળ પહોંચેલા. પણ રામાનંદ સ્વામી ડિક્લેર કર્યું કે આ ભગવાન છે. તો એક વ્યક્તિએ ના પાડી. આમ તો રામાનંદ સ્વામી ત્યાં બેઠેલા બધાને કહ્યું, પછી બીજા બધા તો ત્યાં હાજર ન હોય, એટલે એમણે ખેપ્યો એક તૈયાર કર્યો, પત્ર પોતે લખ્યો, ગામો ગામ જ્યાં જ્યાં રામાનંદ સ્વામીના શિષ્યો હતા બધે ખેપ્યો, કેવા ગયો બધા જાઓ લોજ. રામાનંદ સ્વામીએ કહ્યું છે ત્યાં આશ્રમમાં આ નીલકંઠ બ્રહ્મચારી સાક્ષાત ભગવાન આવ્યા છે, બધા દર્શન કરવા જાઓ. એવો પત્ર લઈને ખેપ્યો, ગામો ગામ ઘૂમતો હતો. એમાં એક વ્યક્તિએ ના પાડી કે હું આ ન માનું. કારણ કે મારા માટે તો રામાનંદ સ્વામી પોતે જ ભગવાન છે, હું ના માનું. એટલે એ લોજ જવાના બદલે રામાનંદ સ્વામી ભુજ બિરાજતા હતા ત્યાં આવ્યા. લોજ જવાના બદલે ભુજ આવ્યા જ્યાં રામાનંદ સ્વામી હતા. તો રામાનંદ સ્વામી એમને ઠપકો આપ્યો, તમે કેમ અહીં આવ્યા? અમારો પત્ર તમને નહોતો મળ્યો? કે પત્ર તો મળ્યો, પણ તમારા સિવાય મને કોઈ હથેળીમાં ભગવાન બતાવે ને તો પણ હું એને ભગવાન ન માનું. રામાનંદ સ્વામી કે તમારી માન્યતા ખોટી છે, તમે જાઓ, એ સાક્ષાત ભગવાન છે. એટલે રામાનંદ સ્વામીનો અને એમનો સંવાદ કવિશ્વર દલપતરામે નોંધ્યો છે. અને એ સંવાદમાં, ચર્ચામાં રામાનંદ સ્વામીને આ આવનાર વ્યક્તિ કહે છે કે તમારા કરતા મોટા છે, આના કરતા મોટા છે, આના કરતા મોટા છે, આના કરતા મોટા છે. રામાનંદ સ્વામી કે ના, હજુ મોટા, હજુ મોટા, હજુ મોટા. તો કેવા મોટા? ત્યારે રામાનંદ સ્વામી એક વાક્ય ઉચ્ચારે છે કે આ સાક્ષાત અવતારી વિભૂતિ છે, તમે જાઓ બસ. તો એ જે વ્યક્તિ એ પછી ભગવાન સ્વામિનારાયણ નીલકંઠ વર્ણી વિશે 19 જ વર્ષની ઉંમરના હતા, એમના દર્શને ગયા. ત્યાર પછી થોડાક વર્ષ પછી એ એમના શિષ્ય નહીં, એમના સંત બન્યા અને ગુજરાતના મહાન કવિ સ્વામી નિષ્કુળાનંદજી બન્યા. અને મહાન નિષ્કુળાનંદજીના કીર્તનો, કાવ્યો ગાંધીજી મોઢે ગાતા. ગાંધીજી ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના, જનની જીવો ગોપીચંદની, એ બધા આશ્રમ ભજનાવલીમાં એમના જે ભજનો ગાંધીજીએ સમાવ્યા, એ નિષ્કુળાનંદ સ્વામી, તો હું કહેવા એ માગું છું કે એમની હયાતીમાં જ એ ભગવાન તરીકે ભગવાન સ્વામિનારાયણ પૂજાયા હતા. જ્યારે હજુ તો તેઓ સહજાનંદ સ્વામી પણ નહોતા બન્યા, જ્યારે હજુ તો તેઓ સ્વામિનારાયણ તરીકે નહોતા ઓળખાતા, ત્યારે ભગવાન તરીકે ઓળખાતા હતા. આ બધા જ હિસ્ટોરિકલ રેકોર્ડ્સ છે. નિષ્કુળાનંદ સ્વામીનો કવિશ્વર દલપતરામે ઇન્ટરવ્યુ લીધેલો છે. બુદ્ધિ પ્રકાશ મેગેઝિનમાં એ ઇન્ટરવ્યુ છપાયેલો છે.
એ વખતે જે ફાર્બસ વિદ્યાસભા હતી એમાંથી આ બુદ્ધિ પ્રકાશ મેગેઝિન પ્રકાશિત થતું, તેમાં આ છપાયેલું છે. નિષ્કુળાનંદ સ્વામી સહજાનંદ સ્વામી મહારાજ કે સ્વામિનારાયણ ભગવાનને ભગવાન તરીકે કેમ સ્વીકારતા હતા એની બધી વાતો દલપતરામજી એમને પૂછેલી છે. હવે મુક્તાનંદ સ્વામીનું નામ લઈ લો. એક વસ્તુ સમજવા જેવી છે કે જ્યારે નિષ્કુળાનંદ સ્વામી કે મુક્તાનંદ સ્વામી કે બ્રહ્માનંદ સ્વામી આ બધા હું નામ લઉં છું ત્યારે મારે ખાસ ઉલ્લેખ કરવો જોઈએ, આ કોઈ સહજાનંદ સ્વામી મહારાજના કે સ્વામિનારાયણ ભગવાનના શિષ્ય નહોતા, કુળ પરંપરાગત પણ નહોતા. એમને પરિચય જ પહેલી વખત થયો છે. એવા બધા ભગવાન સ્વામિનારાયણના શિષ્ય સાધુ બનીને જિંદગી સમર્પિત કરીને રહ્યા, એમને શું મળતું હતું? કોઈ રાજ રજવાડા મળતા નહોતા, કોઈ માન સન્માન મળતા નહોતા. એક વાસ્તવિકતા એ હતી, જેમ હમણાં તમે વાતમાં મને પૂછી લીધું કે વિરોધ થતો હતો કે નહીં, તો વિરોધ થતો હતો, ઉલટાનો હતો. તમે સ્વામિનારાયણને માનો તો આજે કેટલાક લોકોને નથી ગમતું, તો એ જમાનામાં તો ક્યાંથી ગમતું હશે? તો ઉલટાનો એ નિષ્કુળાનંદ તો એક બહુ જ સદગૃહસ્થ હતા, બહુ જ ઊંચી કોટીના એક સારા ગૃહસ્થ હતા, પ્રતિષ્ઠિત ગૃહસ્થ હતા. એ છોડીને સાધુતા એટલે તો ગાળાગાળી સહન કરવાની લોકોની. તો એવું શા માટે કરે? ભગવાન સ્વામિનારાયણને ભગવાન ન માનતા હોત તો એ શા માટે પોતાનું જીવન સમર્પિત કરે? અરે પોતે તો સમર્પિત થાય, એ તો ગૃહસ્થ હતા, પરિણીત હતા, એમના સુપુત્રો હતા. નિષ્કુળાનંદ સ્વામી સાધુ થઈ ગયા પછી એમના સુપુત્રો એમને પાછા લેવા માટે આવે છે કે તમે પિતાજી પાછા ચાલો. તો નિષ્કુળાનંદ સ્વામી એમને ભગવાન સ્વામિનારાયણનો એટલો મહિમા કહે છે ને એટલી વૈરાગ્યની વાતો કરે છે કે એમના એ 2 દીકરાઓ સાધુ થઈ ગયા અને ભગવાન સ્વામિનારાયણને ત્યાં સંત તરીકે રહ્યા. તો ભગવાન ન હોત તો આવું શા માટે થાય? હું મુક્તાનંદ સ્વામીજીની વાત લઈ લઉં. મુક્તાનંદ સ્વામીજી એ મહાત્મા મૂળદાસના પાલક પુત્ર હતા. મહાત્મા મૂળદાસ અમરેલીના હતા અને મહાત્મા મૂળદાસની એક દત્તક પુત્રી હતી ને એમના એ સુપુત્ર થાય એટલે પાલક પૌત્ર કહેવાય. અને મહાત્મા મૂળદાસ બહુ જ સમર્થ મહાત્મા હતા. આજે પણ અમરેલીમાં મહાત્મા મૂળદાસજીની જગ્યા છે. તો મુક્તાનંદ સ્વામી તો અતિ પ્રતિભા સંપન્ન વ્યક્તિ હતા. એમની સાધુતા, એમની કવિત્વ શક્તિ, એમનો ઐશ્વર્ય બધું જ જબરજસ્ત હતું. એમને લોકો ભગવાન માનતા હતા, પણ એ લોકોને કહેતા ભાઈ હું ભગવાન નથી, ભગવાન તો ભગવાન સ્વામિનારાયણ છે, હું તો એમનો એક સેવક છું. તો એ મુક્તાનંદ સ્વામી એમના શિષ્ય તરીકે સ્વામિનારાયણ ભગવાન નીલકંઠવણી તરીકે 9 મહિના લોજ ગામના આશ્રમમાં રહેલા. હવે એ મુક્તાનંદ સ્વામી એમણે ભગવાન સ્વામિનારાયણની સૌથી પહેલી આરતી બનાવી, જય સદગુરુ સ્વામી, એ આરતી પહેલી બનાવી. એ આરતીમાં મુક્તાનંદ સ્વામી લખે છે, પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે, કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરશે. એ પુરુષોત્તમ નારાયણ તરીકે મુક્તાનંદ સ્વામી જ્યારે એમને સંબોધે છે, આ આરતી લખે છે, એ દિવસે સહજાનંદ સ્વામી મહારાજની ઉંમર માત્ર 21 વર્ષની હતી. એ વખતે મુક્તાનંદ સ્વામી કીર્તન લખે છે, જન્મ સુધાર્યો રેહો મારો, મળ્યા નટવર ધર્મ દુલારો. મને સાક્ષાત નટવર ભગવાન મળ્યા, મારો જન્મ સુધરી ગયો. તો એમને મુક્તાનંદ સ્વામી લખતા હશે. બ્રહ્માનંદ સ્વામીની વાત કરું. અને સર મુક્તાનંદ સ્વામીની ઉંમર કેટલી હતી? મુક્તાનંદ સ્વામીની ઉંમર ત્યારે 43 વર્ષની હતી. 43 વર્ષ. ભગવાન સ્વામીની ઉંમર 21 વર્ષની. 23 વર્ષનો ડિફરન્સ હતો બે વચ્ચે. હા, અને મોટા હતા એટલે. મોટા હતા. અને રામાનંદ સ્વામીના આશ્રમમાં તો એ પહેલા હતા, એ ગુરુ હતા. રામાનંદ સ્વામી પછીનું મુખ્ય પદ એ સંભાળતા હતા. ઓકે. અને સહજાનંદ સ્વામી મહારાજ નીલકંઠવણી વિશે તો એમના સેવક તરીકે રહેલા. અને જીવનભર મુક્તાનંદ સ્વામીએ એમની ઉપાસના કરી. અને મુક્તાનંદ સ્વામીએ તો જે કીર્તનો ભગવાન સ્વામિનારાયણના મહિમાના લખ્યા છે, અરે આપણે આજે આપણી આંખો ભીની થઈ જાય એટલા મહિમા સભર કીર્તનો મુક્તાનંદ સ્વામી લખ્યા છે. ભગવાન સ્વામિનારાયણના મહિમાના ધ્યાનધર ધર્મના પુત્રનું એ પદો લખ્યા છે. એમાં
પોતાની આધ્યાત્મિક ઊંચાઈની વાત ભગવાન સ્વામિનારાયણના કારણે કેવી થઈ છે એ કરે છે. એમાં એ લખે છે કે વિષય વાયુ વડે તરણ જેમ ઉડતી માવજીએ મેરુને તુલ્ય કીધી. આ ભગવાન સ્વામિનારાયણને કારણે હું મેરુ તુલ્ય થઈ ગયો છું. માવજી એટલે ભગવાન માટે સંબોધન કરે છે. માવજી એટલે ભગવાન, માધવજીનું સર માવજી. તો ભગવાન સ્વામિનારાયણ માટેના એમને જે અનુભવો વડોદરાની બજારમાં સ્વામિનારાયણ ભગવાનનું નામ લઈને આ મુક્તાનંદ સ્વામી હાથમાં કરતા લઈને વાલા રૂમઝૂમ કરતા કાન મારે ઘેર આવો રે કીર્તન ગાતા ચાલે. એમને કેટલી પ્રતીતિ હશે સ્વામિનારાયણ ભગવાન વિશે, અસાધારણ પ્રતીતિ હતી. અને એટલે એમણે કીર્તન ગાયું માયરી મેને પુરુષોત્તમ વર પાયો. તો આ બધી વાતો એ પાછળથી નથી થઈ, એમની હયાતીમાં થઈ છે, ભગવાન સ્વામિનારાયણની હયાતીમાં થઈ છે. હું વાત કરતો હતો સ્વામી બ્રહ્માનંદજીની વાત. સ્વામી બ્રહ્માનંદજી એ કઈ ગુજરાતી નહોતા, એ તો ખાણ ગામના હતા. સિરોહી પાસે રાજસ્થાનમાં આવેલું ખાણ ગામ ત્યાંના હતા. અને મહાકવિ, ગુજરાતી સાહિત્યમાં, ચારણી સાહિત્યમાં એમની તોલે આવે એવો હજુ સુધી કોઈ કવિ થયો નથી. આવું કાગ બાપુ કહેતા. એકવાર રવિન્દ્રનાથ ટાગોર અહીંયા ગુજરાતમાં આવેલા અને કવિ કાગ બાપુ એમણે બ્રહ્માનંદ સ્વામી કૃત સર 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 સદર અમર અનુચર એ બધા દુહાઓ ગાયા. તો રવિન્દ્રનાથ ટાગોર સ્ટેજ ઉપર નાચવા માંડ્યા. એટલે એટલા બધા પ્રભાવિત થઈ ગયા ટાગોર. હવે એ તો નોબેલ પુરસ્કાર વિજેતા, અને આપણે જેને માટે ભારતમાં કોમન ગુરુદેવ શબ્દો વાપરતો હતો એમના માટે ગુરુદેવ રવિવર ટાગોર, ગુરુવર રવિન્દ્રનાથ ટાગોર. તો રવિન્દ્રનાથ ટાગોર એ એટલા બધા પ્રભાવિત થયા કે એમણે પૂછ્યું કે આ કોની રચના છે? એટલે કહ્યું આ તો બ્રહ્માનંદ સ્વામીની રચના છે. ત્યારે કહ્યું ઓહો, આવી તો મેં મારી જિંદગીમાં રચના સાંભળી નથી. આવા મહાકવિ હતા બ્રહ્માનંદ સ્વામી. અને એ બ્રહ્માનંદ સ્વામી એ કચ્છની ભુજની પિંગળ શાળામાં ભણેલા. જુનાગઢના નવાબ, ભાવનગરના મહારાજા, એ સમયના વખતસિંહ બાપુ હતા, વખતસિંહજી મહારાજ, એ સમયના મહારાજા ગાયકવાડ, એ બધા જ રજવાડાઓ એમને રાજ કવિ તરીકે, ભુજના મહારાવ એ બધા એમને રાજ કવિ તરીકે પોતાને ત્યાં રાખવા તૈયાર હતા. ને એના ઐતિહાસિક પુરાવાઓ છે. એ બધું છોડી અને એ જ્યારે ભાવનગર આવ્યા હતા ત્યારે એમને સમાચાર મળ્યા કે આ ગઢડામાં ભગવાન સ્વામિનારાયણ તરીકે કોઈ નવા ભગવાન થયા છે. આજે લોકો બધા આવા શબ્દો વાપરે કે નવા ભગવાન, નકલી નારાયણ, બધું જાત જાતના પ્રયોગો મન ફાવે તેમ લોકો કરતા હોઈએ ને. એ વખતે કોકે આવું બધું કર્યું હશે. એટલે એમને કહ્યું કે આ નવા ભગવાન થયા છે. તો એમણે કહ્યું એ નવા ભગવાન તો હમણાં ઉતારી પાડવું. બ્રહ્માનંદ સ્વામી, એમનું નામ ત્યારે લાડુદાન બારોટ હતું. એ તો ચારણ પરિવારમાંથી આવતા હતા અને બહુ જ બુદ્ધિશાળી હતા. કે આવા તો મેં કેટલાયના ખેલ પાડ્યા છે. એટલે ભાવનગરના મહારાજા વખતસિંહજી બાપુ, વખતસિંહજી મહારાજ, એમને કહ્યું હમણાં જ ત્યાં જઈ એમનું બધું ઉઘાડું પાડીને તમારી પાસે પાછો આવું છું, જો તમે. એટલે ભાવનગરથી ગઢડા ઉપડ્યા. અને ગઢડા જતા એમણે રસ્તામાં એમ સંકલ્પ કર્યો કે એક કદાચ ભગવાન હોય તો, જો ખરેખર ભગવાન હોય તો મારા 4 સંકલ્પ પૂર્ણ કરે. પ્રસંગ બહુ લાંબો છે, પણ હું એક સીધો એ પ્રસંગના સાર ઉપર આવું છું. એ છે કે ગયા હતા ભગવાન સ્વામિનારાયણની કસોટી લેવા માટે, એને બદલે ભગવાન સ્વામિનારાયણના સંત બનીને ત્યાં કાયમ માટે રહી ગયા, બ્રહ્માનંદ સ્વામી બન્યા. હવે તમે વિચાર કરો, એ બ્રહ્માનંદ સ્વામીની માતા અને બ્રહ્માનંદ સ્વામીની કન્યાઓ એમને લેવા માટે આવી, એટલે કે એમના સંબંધ થઈ ગયા હતા, એમના લગ્ન વિવાહ નક્કી થઈ ગયા હતા, એના મામા લેવા માટે આવ્યા કે તમે પાછા આવો. તો એવા સમયે
એમણે બ્રહ્માનંદ સ્વામીએ જે કાવ્ય બનાવ્યું, રે શિર સાટે નટવર ને વરીએ, રે પાછા તે પગલા ન ભરીએ. એમણે કીધું હવે પાછા પગલા ન ભરું. આ સહજાનંદ સ્વામી મહારાજ મને ભગવાન મળ્યા અને એમણે કીર્તન બનાવ્યું, ભગવાન સ્વામિનારાયણને પહેલી વખત મળ્યા, ફર્સ્ટ ટાઈમ, અને એમણે બનાવ્યું ધન્ય આજની ઘડી, ધન્ય આજની ઘડી, મેં નિરખ્યા સહજાનંદ, ધન્ય આજની ઘડી. તો એ એમનેમ ભગવાન માને એવા હતા આ બધા કોઈ? એ પોતે તો પરીક્ષા લેવા આવ્યા હતા. પોતે પરીક્ષા લેવા અને ઉઘાડું પાડવા કે આ તો ઉઘાડું પાડવું. ખોટું જ છે અને ઉઘાડું પાડવું એવું હમ. માનીને આવ્યા હતા. એ બ્રહ્માનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણની સ્તુતિ લખી છે, અધમ ઉદ્ધારણ અવિનાશી તારા બિરુદની બલિહારી રે. તો આવી વાત નિત્યાનંદ સ્વામીની છે. નિત્યાનંદ સ્વામી એ તો લખનૌ પાસેના દંતિયા ગામના હતા, પંડિત હતા, મહાપંડિત હતા. એ ભગવાન સ્વામિનારાયણના એ યોગમાં આવ્યા અને એના સાધુ થઈને રહ્યા. હું આવા ઘણા બધા અહીંયા ઉદાહરણો ટાંકી શકું તેમ છું, પણ એક મહત્વનો અહીંયા મુદ્દો ટાંકું. ભગવાન સ્વામિનારાયણની હયાતીમાં એમને ભગવાન તરીકે સંબોધીને લખાયેલા કીર્તનો હજારોની સંખ્યામાં એમના પરમહંસ કવિઓ રચ્યા છે. એ એકેય પરમહંસ કવિ એમના શિષ્ય નહોતા ને થયા ને પછી લખ્યા છે. એ કોઈક અન્ય ઉપાસના કરતા હતા, એમાંથી ભગવાન સ્વામિનારાયણના ઉપાસક બન્યા. અને એ ભગવાન સ્વામિનારાયણના ઉપાસક બનવા બદલ એમને ક્યાંક વિરોધ સહન પણ કરવો પડ્યો. મહારાજા ગાયકવાડે બ્રહ્માનંદ સ્વામીને કેણ મોકલાવ્યું, તમે મારા રાજકવિ થાવ તો તમને હું આખા નાખા સોને મઢી દઉં. ત્યારે એમણે મહારાજા ગાયકવાડને પત્ર લખીને કેવડાવ્યું કે મેં ઢાઢી મહારાજ કો હાજર હુકમ હજુર, ગાયો જશ ગોવિંદ કો પાયો ધન ભરપૂર. હું તો આ સ્વામિનારાયણ ભગવાનનો સેવક છું અને જે મોઢે મેં પાન ચાવ્યા એ મોઢે હવે કોલસા ન ચાવું. સ્વામિનારાયણ ભગવાનના આ મોઢે ગુણાનુવાદ ગાયા, હવે હું કોઈ રાજા મહારાજાનો ગુણાનુવાદ ન ગાઉં. મેં પાયો ધનપુર, મેં પાયો ધન ભરપૂર અને પુષ્કળ પુષ્કળ ધન ધન મળ્યું. ભગવાન સ્વામિનારાયણની પ્રસન્નતા. હવે આવા મહાન કવિરાજ, આપણે ત્યાં એક પંક્તિ પ્રચલિત હતી કે બ્રહ્માનંદ ભાનુ સમ મુક્ત પ્રેમ દૌ ચંદ. એટલે કે બ્રહ્માનંદ સ્વામી સૂર્ય સમાન કવિ હતા અને મુક્તાનંદ અને પ્રેમાનંદ ચંદ્ર સમાન શીતળ કવિ હતા. એટલું બધું એમનું વિપુલ કાવ્ય સાહિત્ય છે જેના ઉપર આજે દુનિયાની યુનિવર્સિટીઓમાં પીએચડી થવાય છે. મુક્તાનંદ સ્વામીના કાવ્યો પર એક ફ્રેન્ચ વિદુષી ફ્રાન્સવા મેલિસોન, એણે પીએચડી કર્યું મુક્તાનંદ સ્વામીએ રચેલું સતી ગીતા કાવ્ય ઉપર. તો આ કોઈ સામાન્ય માણસો નહોતા કે આડાવાળા બે પંક્તિ જોડીને ગમે તેમ કહીને કાવ્યો લખી નાખ્યા. આ તો ઇટર્નલ કવિઓ બધા. તો ભગવાન સ્વામિનારાયણ એમની હયાતીમાં જ ભગવાન તરીકે પૂજવામાં આવ્યા હતા. એમની હયાતીમાં જ એમની મૂર્તિઓ પૂજાતી હતી. એમની હયાતીમાં જ એમની આરતી ગવાતી હતી. એમની હયાતીમાં જ એમના નામનો જયકાર થતો હતો. અને આગળની એક વાત મહત્વની કરું કે ભગવાન સ્વામિનારાયણને ભગવાન તરીકે લોકો એમનેમ ન માને. 21 વર્ષની ઉંમરના છોકરાને કોણ ભગવાન માને? શું મળી જવાનું? એમની પાસે નહોતી સત્તા, એમની પાસે નહોતી કોઈ સંપત્તિ, તો એમનેમ લોકો શા માટે ભગવાન માને? તો સ્વામિનારાયણ ભગવાનને ભગવાન માનનારાઓની સંખ્યા એમના સમયમાં એક રેકોર્ડ પ્રમાણે 20 લાખ લોકો હતા. 20 લાખ લોકો. 20 લાખ લોકો એમને ભગવાન તરીકે આરાધના કરતા. એ 20 લાખ લોકો અગાઉ કોકની તો ઉપાસના કરતા હતા, કોઈકને તો માનતા હતા. એ શા માટે સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવ્યા? અને મારે એમાં કહેવું જોઈએ કે હું એક ઉદાહરણ આપું છું. હિમરાજ શાહ. હિમરાજ શાહ એ વૈષ્ણવમાં અગ્રણી હતા. એ સ્વામિનારાયણ ભગવાનને કોઈ સંજોગોમાં ભગવાન તરીકે માનવા તૈયાર નહોતા. હું ના જ માનું. સ્વામી તો એક વલ્લભ, બાકી કોઈને સહજાનંદ સ્વામી છે ના. સ્વામી તો એક વલ્લભાચાર્ય, એ જ આપણા ખરા સ્વામી, એવું એમ માનતા હતા. અને એમના દીકરા હતા પૂજાશા અને વનાશા. એ સ્વામિનારાયણ ભગવાનના યોગમાં આવેલા ને એમને સ્વામિનારાયણ ભગવાન પ્રત્યે અનદ આવો ભક્તિભાવ જાગેલો. તો એક વખત
એમનું ગામ ધંધુકા પાસે સુંદરિયાણા ગામ, ત્યાં ગોપાળાનંદ સ્વામી આવેલા. ગોપાળાનંદ સ્વામીની તબિયત નરમ છે એટલે તમે ખબર જોવા માટે આવો એમ કહીને એમના દીકરાઓ એમના પિતાજી ગોપાળાનંદ સ્વામી પાસે લેવા. બાકી એ તો કોઈ દિવસ માને નહીં કંઈ, પણ તબિયત નરમ. એ પાછા વૈદરાજ પણ હતા. આમ તો એ આખા વિસ્તારમાં એમનું ખૂબ મોટું નામ, એવા વૈષ્ણવોના અગ્રણી હતા અને વૈદરાજ પણ હતા કે ચાલો હું એમની નાડી જોવા માટે આવું. એ એક માનવ ધર્મમાં તો માને જ ને, દરેક ધર્મી હોય એટલે ગોપાળાનંદ સ્વામીની નાડી એમને તપાસી તો ગોપાળાનંદ સ્વામી વાતો કરતા હતા ને એમની નાડી હાથમાં ન આવે. એને થયું કે આ અશક્ય છે, મારી સાથે વાતો કરે છે ને પલ્સીસ નથી આવતી. એટલે એમણે ગોપાળાનંદ સ્વામીના મુખારી સામું જોયું અને લાગ્યું આ કોઈ અસાધારણ યોગી છે. અષ્ટાંગ યોગી હોય એ જ પોતાની પલ્સીસ બંધ કરીને જીવિત રહી શકે. એટલે એમણે અહીંયા નાડી તપાસી, અહીંયા નાડી તપાસી, અહીંયા નાડી તપાસી, 8 જગ્યાએ નાડી તપાસી અને ગોપાળાનંદ સ્વામીએ એમની સાથે વાતો કરવાનું ચાલુ રાખ્યું હતું. એટલે એમણે ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે તમે સાક્ષાત ભગવાન છો. ભગવાન ન હો તો કોઈ દિવસ આવું શક્ય ન બને. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે ભાઈ હું તો ભગવાન સ્વામિનારાયણનો સેવક છું. ભગવાન સ્વામિનારાયણ સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. તમારે ભગવાન માનવા હોય તો એમને માનો. એટલે હિમરાજ શાહ પછી ભગવાન સ્વામિનારાયણના યોગમાં આવ્યા અને એ હિમરાજ શાહ ભગવાન સ્વામિનારાયણના આશ્રિત બન્યા. એનું એમના સમાજમાં એટલું બધું દુઃખ થયું કે લોકો એમને નાતબાર કરવા પડ્યા. અને નાતબાર કર્યા તો કે તમે મને નાતબાર કરજો, એની મને વાંધો નથી, અને હું મૃત્યુ પામું ત્યારે મને કોઈ મારા અગ્નિ સંસ્કાર નહીં આવો તો ચાલશે, પણ આ ભગવાન છે એમાં કોઈ શંકા નથી. તો આવો વિરોધ સહન કરીને પણ લોકો એમને ભગવાન તરીકે એમની હયાતીમાં સ્વીકારતા હતા. સ્વામિનારાયણ ભગવાને બીજું જે એક મહાન ઐશ્વર્ય બતાવ્યું હતું જેના કારણે પણ લોકો એમને ભગવાન તરીકે સ્વીકારતા હતા, એ એમનું સમાધિનું ઐશ્વર્ય. આ એક પ્રસિદ્ધ હકીકત છે. હું અત્યારે એના ઉપર બહુ લંબાણથી વાત નહીં કરું, પણ એક સમાધિનું ઐશ્વર્ય એ હિસ્ટોરિકલ રેકોર્ડ છે. ભગવાન સ્વામિનારાયણના દર્શનથી, એમની વાણી સાંભળીને, ક્યારેક એમનું નામ હતું સ્વામિનારાયણ તો એ સ્વામિનારાયણ નામનું ઉચ્ચારણ કરીને લોકોને અષ્ટાંગ યોગ વિના સમાધિ થતી હતી અને એ સમાધિમાં એમને પોતપોતાના ઈષ્ટદેવોના દર્શન થતા હતા. ભગવાન શ્રી કૃષ્ણના ઉપાસકો ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરતા, ભગવાન શ્રી રામના ઉપાસકો ભગવાન શ્રી રામના દર્શન કરતા, ભગવાન શ્રી શિવના ઉપાસકો ભગવાન શ્રી શિવના દર્શન કરતા, ભગવાનના અલગ અલગ ધામોના વાત કરતા. લોકો કહે છે કે ભગવાનના ધામ કોણે જોયા છે, કોણે સ્વર્ગ જોયા છે, કોણે નર્ક જોયા છે. ભગવાન સ્વામિનારાયણની હયાતીમાં અસંખ્ય લોકો હતા કે જેમણે સદેહ ભગવાનના દિવ્ય ધામના દર્શન કરી લીધા હતા સમાધિ દ્વારા. એટલે આજે નાસ્તિકો આવી બધી વાતો કરે કે નર્ક ક્યાં છે ને સ્વર્ગ ક્યાં છે ને ક્યાં ભગવાનના આ બધા આવા ધામોની વર્ણનની બધી વાતો છે. આ તો શાસ્ત્રમાં તો કોઈ કે ઉપજાવી કાઢેલી વાતો છે. એવી જે લોકો ખોટી વાતો કરતા હતા એ બધાને જવાબ મળી ગયો કે આ વાત સત્ય છે. તો ભગવાન સ્વામિનારાયણે સમાધિ દ્વારા લોકોને પોતાના દિવ્ય ધામના દર્શન કરાવ્યા, અક્ષરધામના દર્શન કરાવ્યા. તો ભગવાન સ્વામિનારાયણને લોકોએ એમની હયાતીમાં ભગવાન તરીકે, ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ તરીકે પૂજ્યા, એમની સ્તુતિઓ કરી, એમની આરતીઓ કરી, એમની મૂર્તિઓ પૂજી, એમના નામના જાપ કર્યા. અને એનો એક સૌથી મોટો અનુભવ તો કે અંતકાળે ભગવાન સ્વામિનારાયણ તેડવા આવતા. જ્યારે આત્મા શરીરમાંથી બહાર નીકળે ત્યારે ભગવાન સ્વામિનારાયણ પોતાના ભક્તને અંતકાળે તેડવા આવતા. એવા દર્શન બીજા લોકોને થતા. અને આજે આ પોડકાસ્ટમાં ફરીથી લાંબુ નહીં કરું, મેં ઘણા બધા વિષયોમાં આવ્યું કે આજે લાંબુ નહીં કરીએ, ટૂંકાવી નાખીશું. એવા ઘણા બધા વિષયો આપણે અધૂરા છોડીએ છીએ. પણ હિસ્ટોરિકલ રેકોર્ડ છે કે આજે પણ લોકોને ભગવાન સ્વામિનારાયણ અંતકાળે તેડવા આવે છે, એવા દર્શન થાય છે. તો આ કોઈ સામાન્ય બાબત નથી. આ લોક અને પરલોક બંનેમાં જેમની સાથે આપણો સંબંધ રહી શકે તો ભગવાન જ છે, બીજું કોણ છે. તો આપણે ત્યાં એક અદ્ભુત પરંપરા છે, સંભવામી યુગે યુગે. આપણે એ શ્લોક વારંવાર બોલીએ છીએ, યદા યદા હિ ધર્મસ્ય, વારંવાર બોલીએ છીએ.
તો ભગવાનના અવતાર સમયે સમયે થાય છે. દરેક વખતે લોકો નથી ઓળખી શકતા, ન ઓળખનારા લોકો વિરોધ કરે છે. મેં હમણાં જ પૂર્વે કહ્યું તેમ જ્યારે જ્યારે ભગવાનના અવતાર પ્રગટ થયા છે ત્યારે વિરોધ કરનારા લોકો આવ્યા છે. તર્ક કરનારા લોકો તર્ક કરતા રહી ગયા. ઘણા લોકો ખોટો તર્ક કરતા હોય છે. ભગવાન કૃષ્ણ માટે, ભગવાન રામ માટે ખોટો તર્ક કરતા હોય છે. તર્ક કરનારા એમને એમ રહી ગયા અને હનુમાનજી લાભ લઈ ગયા. ખોટો તર્ક કરનારા તર્ક રહી ગયા અને પેલી મથુરાની કુબજા એ તરી ગઈ. મથુરાની ગણિકા તરી ગઈ ને તર્ક કરનારા તર્ક કરતા રહી ગયા. તો એ બધા શાસ્ત્રોમાં ઉદાહરણો છે જ. જેમને શ્રદ્ધા, જેમને ભક્તિ, જેમને એના માટે આદર, એ તરી ગયા. બાકી તર્ક કરનારા લોકો ત્યાં ને ત્યાં રહી ગયા. તો ભગવાન સ્વામિનારાયણ એમની હયાતીમાં પૂજાયા, આજે પૂજાય છે અને હજારો વર્ષો પછી પણ ભગવાન સ્વામિનારાયણ પૂજાતા રહેશે. સો સ્વામી, ઘણો બધો સમય આપનો લઈ લીધો આજે. પણ આજે ઘણું બધું જાણવા બી મળ્યું કે આપણે આજે ઘણું બધું ડિસ્કસ બી કર્યું હિન્દુ ધર્મ વિશે, સનાતન ધર્મ વિશે, આપણા મંદિરો વિશે, ભગવાન સ્વામિનારાયણના ઇતિહાસ વિશે અને એ સમય કેવો હતો એના વિશે બી ઘણી બધી વાત. એક કહેવાય ને કે આ પોડકાસ્ટ થ્રુ એક નવો દ્રષ્ટિકોણ બી મળ્યો અમને. તો ખૂબ ખૂબ આભાર આપનો અને ખાસ કરીને આટલો બધો સમય આપ્યો એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. સરસ. ચાલો ભગવાનને પ્રાર્થના કરીએ કે આ પોડકાસ્ટ દ્વારા લોકોની કંઈક જિજ્ઞાસાઓ સંતોષાય અને વધારે જ્યાં આપણે છીએ ત્યાંથી આપણી શ્રદ્ધાને વધારે ઉપર લઈ જઈ શકીએ. એ જ ભગવાનના ચરણોમાં પ્રાર્થના. જય પરમ પૂજ્ય સ્વામિનારાયણ. મહંત સ્વામી મહારાજ, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના સ્મરણ સાથે સૌને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.